નમસ્તે, જય માતાજી। જ્યારથી મારા ભૂતપૂર્વ પતિ રજતે લીલાવતી હોસ્પિટલના ઓટોમેટિક દરવાજામાંથી તેની 14 વર્ષની દીકરીને હાથોમાં ઉચકીને દોડતા પ્રવેશ કર્યો અને રિસેપ્શનના સોફા પર બેઠેલી મારી પર તેની નજર પડી। તેના ચહેરા પર નફરતથી ભરેલી સ્મિત આવી। તે થોભ્યો, તેની બીમાર દીકરીને હાથોમાં સંભાળી અને પછી મારા તરફ જોઈને બોલ્યો, અરે વાહ અંજલિ, તો તું અહીં સફાઈનું કામ કરે છે કે શું? મને તો ખબર જ હતી કે તારો આ જ હાલ થશે। તેના અવાજમાં એ જ જૂનો ઘમંડ હતો। મેં મારો શ્વાસ રોકી લીધો, મારું લોહી થીજી ગયું। 18 વર્ષ પછી પહેલીવાર હું તે માણસની સામે હતી જેણે મને અને મારા બાળકને જ્યારે સૌથી વધુ જરૂર હતી ત્યારે છોડી દીધા હતા। મેં નીચે જોયું નહીં, મેં સીધી તેની આંખોમાં જોયું। હું હવે તે 58 વર્ષની નબળી સ્ત્રી નહોતી જેને તે તોડી શકે। હવે હું 48 વર્ષની અંજલિ વર્મા હતી, એક માતા જેણે એકલે હાથે પોતાના દીકરાને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ડૉક્ટર બનાવ્યો હતો। નર્સે તેની દીકરીને તેના હાથોમાંથી લઈને ઇમરજન્સી તરફ દોડવાનું શરૂ કર્યું। પ્રિયાનો ચહેરો પીળો પડી ગયો હતો, તેનું કપાળ પરસેવાથી ભીંજાયેલું હતું, શ્વાસ ફૂલાઈ રહ્યો હતો, પરંતુ રજત ત્યાં જ ઊભો રહ્યો, મને ઘૂરતો રહ્યો, જાણે તેને તેની બીમાર દીકરીની ચિંતા કરતાં મને નીચો દેખાડવામાં વધુ રસ હોય। બોલો ને અંજલિ, તેણે કહ્યું અને તેના અવાજમાં ઝેર ભરેલું હતું। પેલો તારો ખરાબ દીકરો ક્યાં છે? પેલો ડાઉન સિન્ડ્રોમવાળો હજી જીવે છે કે શું? કે પછી પ્રકૃતિએ કામ કરી દીધું જે તારે 18 વર્ષ પહેલાં કરી દેવું જોઈતું હતું? રિસેપ્શનમાં બેઠેલા કેટલાક લોકોએ માથું ઊંચક્યું, કેટલાક લોકોએ અમારી તરફ જોયું। તેના શબ્દો એટલા ક્રૂર હતા કે લોકો આઘાતમાં હતા। મેં ધીમેથી તે જૂનું મેગેઝિન બંધ કર્યું જે હું વાંચી રહી હતી, તેને મારા ખોળામાં મૂક્યું અને શાંતિથી રજતની આંખોમાં જોયું। મને ગુસ્સો ન આવ્યો, મને દુઃખ ન થયું, મને બસ એક વાત ખબર હતી, આ માણસ તેના જીવનનો સૌથી મોટો પાઠ શીખવાનો હતો। પરંતુ તે દિવસે હોસ્પિટલમાં શું થયું તે જણાવતા પહેલાં મારે તમને 18 વર્ષ પાછળ લઈ જવું પડશે। તમારે તે અંજલિને જોવી પડશે જે નબળી હતી, જે તૂટેલી હતી, જે એકલી હતી। તમારે જોવું પડશે કે કેવી રીતે એક માતાએ તેની આખી દુનિયા તેના દીકરાની આસપાસ બનાવી, કેવી રીતે તેણે તે બાળકને ઉછેર્યો જેને તેના પિતાએ ખરાબ કહીને છોડી દીધો હતો। મારું નામ અંજલિ વર્મા છે। હું મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારમાં સાંઈ શ્રદ્ધા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના 3જા માળે આવેલા એક નાના 1 BHK ફ્લેટમાં રહું છું। મારી ઉંમર 48 વર્ષ છે। હું બાંદ્રા વેસ્ટની લીલાવતી હોસ્પિટલમાં મેડિકલ રેકોર્ડ કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું। મારું કામ દર્દીઓની ફાઇલો વ્યવસ્થિત રાખવાનું, ડૉક્ટરોને જરૂરી રેકોર્ડ આપવાનું અને તમામ મેડિકલ દસ્તાવેજોને સિસ્ટમમાં યોગ્ય રીતે દાખલ કરવાનું છે। આ કામ સામાન્ય લાગી શકે, પરંતુ મારા માટે તે ખૂબ મહત્ત્વ ધરાવે છે, કારણ કે આ એ જ હોસ્પિટલ છે જ્યાં મારો દીકરો ડૉક્ટર આદિત્ય વર્મા પીડિયાટ્રિક કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટના ચીફ તરીકે કામ કરે છે। હા, તમે સાચું સાંભળ્યું, મારો એ જ દીકરો જેને તેના પિતાએ ખરાબ, ખામીયુક્ત, બેકાર કહ્યો હતો, આજે આ હોસ્પિટલનો સૌથી સન્માનિત ડૉક્ટર છે। પરંતુ હું મારી વાર્તા શરૂઆતથી શરૂ કરું છું। મારી સવાર 5:30 વાગ્યે શરૂ થાય છે। હું ઉઠું છું, સ્નાન કરું છું, પછી રસોડામાં જઈને ચા બનાવું છું। અમારા ફ્લેટની બારીમાંથી મલાડના રેલવે ટ્રેક દેખાય છે। સવારમાં લોકલ ટ્રેનની અવાજો સંભળાય છે, લોકોની દોડધામ, ચાવાળાઓના અવાજો, ઓટો રિક્ષાના હોર્ન। આ મુંબઈ છે, આ શહેર ક્યારેય સૂતું નથી। હું મારી ચા સાથે નાની બાલ્કનીમાં ઊભી રહું છું અને વિચારું છું કે કેટલું બધું બદલાઈ ગયું। ક્યારેક મારી પાસે કંઈ નહોતું, ક્યારેક હું માત્ર જીવવા માટે સંઘર્ષ કરી રહી હતી। આજે મારી પાસે મારું ઘર છે, મારી નોકરી છે અને સૌથી મહત્ત્વનું, મારી પાસે મારો દીકરો છે જે મારી આખી દુનિયા છે। આદિત્ય સામાન્ય રીતે સવારે 6 વાગ્યે ઉઠે છે। તે કસરત કરે, સ્નાન કરે અને પછી અમે બંને સાથે નાસ્તો કરીએ છીએ, ક્યારેક પોહા, ક્યારેક ઉપમા, ક્યારેક પરાઠા। તે મને તેની હોસ્પિટલની બાબતો વિશે જણાવે, કયો બાળક ઠીક થઈ રહ્યો છે, કઈ સર્જરીમાં સફળતા મળી, કયા રિસર્ચ પેપર તે કામ કરી રહ્યો છે, અને હું તેને ગર્વથી જોઉં છું એ જાણીને કે આ એ જ બાળક છે જેને ડૉક્ટરોએ કહ્યું હતું કે કદાચ ક્યારેય બરાબર બોલી પણ નહીં શકે। આજે તે મેડિકલ કોન્ફરન્સમાં સ્પીચ આપે છે, આજે તે બાળકોનો જીવ બચાવે છે। હું મારું ટિફિન પેક કરું છું, રોટલી, શાક, દહીં, અને પછી 7 વાગ્યે ઘરેથી નીકળી જાઉં। હું ચાલીને સોસાયટીના ગેટ સુધી જાઉં છું, પછી ઓટો રિક્ષા પકડું છું જે મને મલાડ સ્ટેશન સુધી છોડે છે। ત્યાંથી હું વેસ્ટર્ન લાઇનની લોકલ પકડું છું, મહિલા ડબ્બામાં જ્યાં ભીડ ખૂબ હોય છે, પરંતુ એક અજીબ સુરક્ષા પણ હોય છે। સ્ત્રીઓ એકબીજા સાથે વાત કરે છે, હસે છે, પોતાની તકલીફો વહેંચે છે। ક્યારેક હું વિચારું કે આ ડબ્બામાં કેટલી સ્ત્રીઓ એવી હશે જે પોતાના પરિવારની કરોડરજ્જુ છે, જે ચૂપચાપ દરરોજ સંઘર્ષ કરે છે। બાંદ્રા પહોંચવામાં 40 મિનિટ લાગે છે। પછી હું બસ પકડું છું અથવા ક્યારેક ચાલીને જ હોસ્પિટલ સુધી જાઉં છું। મારી ડ્યુટી 8:30 વાગ્યે શરૂ થાય છે। મારો દીકરો આદિત્ય ડૉક્ટર વર્મા
26 વર્ષનો છે, તે ઊંચો છે, શ્યામ વર્ણ, તેના ચહેરા પર ડાઉન સિન્ડ્રોમની વિશેષતાઓ છે, થોડું ચપટું નાક, થોડી નાની આંખો જે બદામની જેમ ત્રાંસી છે, જીભ થોડી બહારની તરફ, પરંતુ જ્યારે તે પોતાનો સફેદ કોટ પહેરે છે, ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવે છે અને પોતાનો રજિસ્ટર્ડ ડૉક્ટરનો બેજ લગાવે તો લોકો તેને માત્ર એક જ વસ્તુ તરીકે ઓળખે છે, એક શાનદાર ડૉક્ટર. તેની સ્મિત એટલી વહાલી છે કે બાળકો તેને જોતાં જ શાંત થઈ જાય છે. તેનો ધીરજ એટલો છે કે સૌથી મુશ્કેલ માતા પિતા પણ તેની વાત માની લે. અને તેનું મગજ એક કોમ્પ્યુટર કરતાં પણ તેજ છે. તેને હજારો મેડિકલ કેસ યાદ છે, દરેક દવાનું નામ, દરેક બીમારીનો ઈલાજ. પરંતુ આ બધું એટલું સરળ નહોતું, બિલકુલ નહીં. 18 વર્ષ પહેલાં જ્યારે આદિત્યનો જન્મ થયો હતો, હું 26 વર્ષની હતી. હું જોગેશ્વરી વેસ્ટમાં એક ડેન્ટલ ક્લિનિકમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. મારા લગ્ન રજત મલ્હોત્રા સાથે થયા હતા, જે એક ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસમેન હતો. તેની અંધેરીમાં એક નાની ઓફિસ હતી જ્યાં તે ઇલેક્ટ્રોનિકનો વેપાર કરતો હતો. અમારા લગ્નના 2 વર્ષ થઈ ગયા હતા અને અમે ખુશ હતા, અથવા ઓછામાં ઓછું હું એમ વિચારતી કે રજત મહત્વાકાંક્ષી હતો, હંમેશા મોટી મોટી વાતો કરતો હતો, મોટા સપના જોતો હતો. મને લાગતું હતું કે તે એક સારો પતિ છે, એક સારો પિતા બનશે. ગર્ભાવસ્થાના સમાચાર અને ગણેશ ચતુર્થીના દિવસે મળ્યા હતા. મને યાદ છે તે દિવસની ગરમી, તે દિવસની ખુશી. રજતે મને હવામાં ઉઠાવી હતી, ખુશીથી ચીસો પાડી હતી, હું પિતા બનવાનો છું. અમે તે સાંજે મંદિરમાં પ્રસાદ ચડાવ્યો હતો, ભગવાન ગણેશને પ્રાર્થના કરી હતી કે અમારું બાળક સ્વસ્થ હોય, ખુશ રહે. પરંતુ ભગવાનની પોતાની યોજના હતી. ગર્ભાવસ્થાના 8મા મહિનામાં જ્યારે હું મારા રૂટીન અલ્ટ્રાસાઉન્ડ માટે ગઈ, ડૉક્ટરે કેટલાક સંકેતો જોયા. તેમણે મને એક સ્પેશિયાલિસ્ટ પાસે મોકલી. ત્યાં તે ઠંડા સફેદ રૂમમાં ડૉક્ટરે અમને જણાવ્યું, તમારા બાળકમાં ડાઉન સિન્ડ્રોમના લક્ષણો છે. આ ચોક્કસ નથી, પણ તૈયાર રહેજો. મને લાગ્યું જાણે જમીન મારા પગ નીચેથી ખસી ગઈ. મેં રજત તરફ જોયું, તેના હાથમાં મારો હાથ નાખ્યો. મને આશા હતી કે તે મને સાંત્વના આપશે, કહેશે કે બધું ઠીક થશે, કે અમે સાથે મળીને આનો સામનો કરીશું. પરંતુ જે મેં તેના ચહેરા પર જોયું તે મને હલાવી દીધું. તે ઘૃણા હતી, તે ગુસ્સો હતો, તે અસ્વીકૃતિ હતી. આ ખોટું છે. તેણે પોતાની ખુરશી પરથી ઊભા થતાં કહ્યું, આ મારી સાથે ન થઈ શકે. ફરીથી ચેક કરો. ડૉક્ટરે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રજતે સાંભળ્યું નહીં. તે બહાર નીકળી ગયો, દરવાજો જોરથી બંધ કરીને. હું ત્યાં બેઠી રહી, મારા પેટ પર હાથ રાખીને, મારા અજાણ્યા બાળકને મહેસૂસ કરતી રહી જે મારા અંદર લાત મારી રહ્યું હતું, અને હું રડી પડી. મને ડાઉન સિન્ડ્રોમથી ડર નહોતો, મને મારા પતિની પ્રતિક્રિયાથી ડર હતો. તો હવે તમે સમજી ગયા હશો કે મારી વાર્તા કેવી રીતે શરૂ થઈ. પણ રોકો, જો આ વાર્તા તમને સ્પર્શી રહી છે, જો તમે જાણવા માગો છો કે આગળ શું થયું, તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરી દો. કોમેન્ટમાં મને જણાવો કે તમે કયા શહેરથી છો અને જો તમે ક્યારેય એવી પરિસ્થિતિનો સામનો કર્યો હોય જ્યાં કોઈએ તમને કે તમારા બાળકને ઓછું આંક્યું હોય. અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને હમણાં જ કરી લો અને ઘંટડીનું બટન દબાવી દો, જેથી તમને દરેક નવી વાર્તાની સૂચના મળે. આદિત્યનો જન્મ એક મંગળવારની સવારે થયો હતો. ડિસેમ્બરનો મહિનો હતો. મુંબઈમાં હળવી ઠંડી હતી. હું જોગેશ્વરીની એક નાની સરકારી હોસ્પિટલમાં હતી, કારણ કે અમારી પાસે પ્રાઇવેટ હોસ્પિટલનો ખર્ચ નહોતો. ડિલિવરી નોર્મલ હતી, પણ પીડાદાયક. 9 કલાકના લેબર પછી જ્યારે મેં મારા દીકરાનો પહેલો અવાજ સાંભળ્યો, મને લાગ્યું મારું દિલ ખુશીથી ફાટી જશે. નર્સે તેને સાફ કર્યો અને મારા હાથોમાં મૂક્યો. તે નાનકડો હતો, ગુલાબી, અને તેની આંખો બંધ હતી. મેં તેના કપાળને ચૂમ્યું અને કહ્યું, હેલો મારા બાળક, મા તને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ જ્યારે મેં રજત તરફ જોયું, આશા રાખતા કે તે પણ આ ખુશીને મહેસૂસ કરશે, મેં જે જોયું તે મારા દિલને તોડી ગયું. તેના ચહેરા પર ઘૃણા હતી. તે આદિત્યને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે તે કોઈ ગંદી વસ્તુ હોય. ડૉક્ટરે ધીમેથી કહ્યું, તમારા દીકરામાં ડાઉન સિન્ડ્રોમના લક્ષણો છે અને કન્ફર્મ કરવા માટે ટેસ્ટ કરીશું, પરંતુ શારીરિક વિશેષતાઓ સ્પષ્ટ છે. રજતે એક પગલું પાછળ લીધું, જાણે મારો સ્પર્શ તેને બાળી નાખશે. હું આને નહીં પાડું, તેણે કહ્યું, અને તેનો અવાજ બરફ જેવો ઠંડો હતો. આ મારો દીકરો નથી. મેં કહ્યું, રજત પ્લીઝ, આ આપણું બાળક છે. તેને આપણી જરૂર છે. મને એક નોર્મલ બાળક જોઈતું હતું અંજલિ, તેણે કહ્યું, અને તેના અવાજમાં કોઈ દયા નહોતી. તેણે આદિત્ય તરફ ઇશારો કર્યો. આ ખામીયુક્ત છે, આ એક ભૂલ છે. મેં સ્પષ્ટ કહ્યું હતું કે મને કેવા પ્રકારનો દીકરો જોઈએ, અને આ તે નથી. હું રડવા માંગતી હતી, ચીસો પાડવા માંગતી હતી, પરંતુ હું ખૂબ નબળી હતી, ખૂબ થાકેલી હતી. મેં બસ એટલું કહ્યું,
જો તું તારા દીકરાને પ્રેમ નથી કરી શકતો તો ચાલ્યો જા, અહીંથી નીકળી જા. અને તે ચાલ્યો ગયો. તે ડિલિવરી રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. તે હોસ્પિટલમાંથી બહાર અને અમારા જીવનમાંથી બહાર. હું ત્યાં એકલી રહી ગઈ. આદિત્યને પોતાના હાથોમાં પકડીને નર્સની સહાનુભૂતિ ભરી નજરો સાથે નર્સે મારા ખભાને સ્પર્શ કર્યો અને કહ્યું, તમે મજબૂત છો, તમે કરી લેશો. તે રાત્રે હોસ્પિટલના બેડ પર એકલી મેં મારા દીકરાને જોયો. તેની નાની આંગળીઓ મારી આંગળીને પકડી રહી હતી. તેના શ્વાસ નિયમિત હતા, શાંત હતા. અને મેં એક નિર્ણય લીધો, જો મારે આ માણસ અને આ બાળક વચ્ચે પસંદગી કરવાની હોય તો હું હંમેશા મારા દીકરાને પસંદ કરીશ. હંમેશા. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી ઘરે પાછા ફરવું સૌથી મુશ્કેલ હતું. રજત તેના કપડાં લઈ ગયો હતો. તેણે એક નોટ છોડી હતી, હું અંધેરીમાં એક ફ્લેટ ભાડે લઈ રહ્યો છું. મને વિચારવા માટે જગ્યા જોઈએ. તું હાલ પૂરતી ઘરમાં રહી શકે છે, પણ ભાડું તારે જ આપવું પડશે. હું તે બાળક માટે કંઈ નહીં આપું. મને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવી હતી કારણ કે મેં મેટર્નિટી લીવ લીધી હતી અને ક્લિનિકના માલિકે મારી જગ્યાએ કોઈ બીજાને રાખી લીધો હતો. મારી પાસે કોઈ બચત નહોતી. મારા માતા પિતા એક કાર અકસ્માતમાં 3 વર્ષ પહેલાં ગુજરી ગયા હતા. મારો કોઈ ભાઈ બહેન નહોતા. રજતનો પરિવાર, તેઓ ગાયબ થઈ ગયા. જેવું તેમને આદિત્ય વિશે ખબર પડી, તેની માતા, જે મારા લગ્નમાં એટલી ખુશ હતી કે હવે મારા ફોન નહોતી ઉપાડતી. હું સંપૂર્ણપણે એકલી હતી, એક નવજાત બાળક સાથે. કોઈ પૈસો નહીં, કોઈ નોકરી નહીં, કોઈ સહારો નહીં. પહેલાં કેટલાક મહિના જીવતા રહેવાની લડાઈ હતી. મેં ઘરનો સામાન વેચવાનું શરૂ કર્યું. પહેલાં મારા દાગીના ગયા, તે સોનાની બંગડીઓ જે રજતે લગ્નમાં આપી હતી, તે મંગળસૂત્ર, તે ઝુમકા, પછી ટીવી ગયો, ફ્રીજ ગયો, વોશિંગ મશીન ગઈ. દરેક વસ્તુ જે થોડા પૈસા લાવી શકતી હતી મેં વેચી દીધી કારણ કે આદિત્યને ડૉક્ટરની જરૂર હતી. ડાઉન સિન્ડ્રોમવાળા બાળકોને વધુ મેડિકલ દેખરેખની જરૂર હોય છે. તેમને દિલની સમસ્યા થઈ શકે છે, સાંભળવાની સમસ્યા, થાઇરોઇડની સમસ્યા. તેમણે ફિઝિયોથેરાપી જોઈતી હોય છે કારણ કે તેમના સ્નાયુઓ નબળા હોય છે. તેમની સ્પીચ થેરાપી જોઈતી હતી કારણ કે બોલવું તેમના માટે મુશ્કેલ હોય છે અને આ બધું ખૂબ મોંઘું હોય છે. મેં સરકારી હોસ્પિટલોનો સહારો લીધો. હું કલાકો સુધી લાઇનમાં ઊભી રહેતી માત્ર એક ડૉક્ટર સાથે 10 મિનિટ વાત કરવા માટે. હું મફત થેરાપી પ્રોગ્રામ્સને શોધતી, NGOને શોધતી જે મદદ કરતા હતા. હું દરેક તે દરવાજા પર દસ્તક આપતી જ્યાંથી મદદ મળી શકતી હતી. જ્યારે આદિત્ય 6 મહિનાનો થયો, મને નોકરી કરવી પડી. મને એક ઓફિસ બિલ્ડિંગમાં સફાઈનું કામ મળ્યું. સાંજે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી. પૈસા ઓછા હતા પણ કંઈક તો હતા. હું આદિત્યને મારી પાડોશણ શાંતાતાઈ પાસે છોડતી હતી. તે એક વૃદ્ધ વિધવા હતી જે મારી પાસેથી ખૂબ ઓછા પૈસા લેતી હતી. તે દયાળુ હતી પણ મને હંમેશા ચિંતા રહેતી હતી. શું તે આદિત્યનો બરાબર ખ્યાલ રાખી રહી છે? શું તેને ખાવાનું આપી રહી છે? શું તેને બદલી રહી છે? મારું રૂટીન જીવલેણ હતું. હું સવારે 5 વાગ્યે ઉઠતી, આદિત્યને નવડાવતી, તેને ખવડાવતી, તેની સાથે રમતી, તેની સાથે એક્સરસાઇઝ કરતી જે ફિઝિયોથેરાપિસ્ટે શીખવી હતી. બપોરે 3 વાગ્યે જ્યારે તે સૂતો, હું પણ થોડું સૂઈ લેતી. પછી સાંજે 5:30 વાગ્યે હું તેને શાંતાતાઈ પાસે છોડતી અને કામ પર નીકળી જતી. હું ફ્લોર સાફ કરતી, શૌચાલય સાફ કરતી, કચરો ઉપાડતી. મારા હાથ હંમેશા કેમિકલથી લાલ રહેતા હતા. મારી પીઠ દર્દી ચીસ પાડતી હતી પણ હું અટકતી નહોતી કારણ કે ઘરે એક બાળક હતું જેને મારી જરૂર હતી. રાત્રે 12:30 વાગ્યે હું આદિત્યને ઉઠાવતી, તેને ઘરે લાવતી અને તેને મારી પાસે સુવડાવતી અને દર રાત્રે તેના સૂતા પહેલાં હું તેના કપાળને ચૂમતી અને કહેતી, મા તને ખૂબ પ્રેમ કરે છે, તું મારી આખી દુનિયા છે. વીકેન્ડ પર હું બીજા ઘરોમાં સફાઈ કરતી. હું આદિત્યને મારી સાથે લઈ જતી, તેને એક નાના સ્ટ્રોલરમાં. કેટલાક લોકો ફરિયાદ કરતા કે હું બાળકને કામ પર કેમ લાવું છું, આ પ્રોફેશનલ નથી. તેઓ કહેતા હું મારા આંસુ પી જતી અને કામ કરતી રહેતી કારણ કે મને તેના પૈસાની જરૂર હતી. પરંતુ તમે જાણો છો સૌથી અદ્ભુત વાત શું હતી? આદિત્ય એક ખુશ બાળક હતો. દરેક મુશ્કેલી છતાં, દરેક સંઘર્ષ છતાં તે હસતો હતો. જ્યારે હું તેને શાંતાતાઈ પાસેથી ઉઠાવતી, તેનો ચહેરો રોશન થઈ જતો. તે તેની નાની બાહો મારી તરફ ફેલાવતો અને હું જાણતી હતી કે દરેક તકલીફ આના લાયક છે. જ્યારે તે 1 વર્ષનો થયો, તેણે બેસવાનું શીખ્યું. આ નાની વાત લાગી શકે પરંતુ ડાઉન સિન્ડ્રોમવાળા બાળકો માટે આ એક ખૂબ મોટી ઉપલબ્ધિ છે. ફિઝિયોથેરાપિસ્ટે કહ્યું, તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો અંજલિ. આદિત્ય સારી પ્રગતિ કરી રહ્યો છે. હું રડી પડી, ખુશીના આંસુ. જ્યારે તે 2 વર્ષનો થયો, તેના પહેલા શબ્દો બોલ્યા, માં. તેણે કહ્યું માત્ર માં, અને મારી દુનિયા થંભી ગઈ. મેં તેને ઉઠાવ્યો, તેને ફેરવ્યો, તેને ચૂમ્યો. હા બેટા, હું તારી માં છું. તે બોલ્યો. તે બોલી દીધું. મેં મારા ફોનથી તે પર રેકોર્ડ કર્યો. તે વિડીયો આજે પણ મારી પાસે છે. તે નાના બાળકે માં કહ્યું અને તેના અવાજમાં એટલો પ્રેમ હતો
તે સમયની આસપાસ મને ડૉક્ટર કવિતા નાયર મળ્યા. તે એક પીડિયાટ્રિક ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ હતા જે જોગેશ્વરીની સરકારી હોસ્પિટલમાં કન્સલ્ટ કરતા હતા. તેમણે આદિત્યને જોયો અને પ્રભાવિત થયા. તમે તેની સાથે ઘરે શું કરો છો? તેમણે પૂછ્યું. મેં જણાવ્યું, ફિઝિયોથેરાપિસ્ટ, એક્સરસાઇઝ, સ્પીચ પ્રેક્ટિસ, પુસ્તકો વાંચવા, ભલે તે નાનો હોય, અલગ અલગ સંગીત સંભળાવવું, રંગ શીખવવું, સ્ટ્રક્ચર દેખાડવું. ડૉક્ટર નાયર હસ્યા. આમ જ તો કરતા રહેજો. આદિત્યમાં ઘણી સંભાવના છે. ડાઉન સિન્ડ્રોમવાળા બાળકો ઘણું બધું હાંસલ કરી શકે છે, ખાસ કરીને જ્યારે તેમની સાથે બાળપણથી જ મહેનત કરવામાં આવે. તે શબ્દોએ મને હવા આપી. હું પુસ્તકાલયે જવા લાગી. મુંબઈ પબ્લિક લાઇબ્રેરી અને કલાકો સુધી બેસી રહેતી. બાળકોના વિકાસ વિશે વાંચતી, શિક્ષણની પદ્ધતિઓ વિશે, સ્પેશિયલ એજ્યુકેશન વિશે હું નોટ્સ બનાવતી. હું શીખતી. હું મારા દીકરા માટે સૌથી સારી માતા બનવા માંગતી હતી, ભલે મારે રાતભર વાંચવું પડે. જ્યારે આદિત્ય 3 વર્ષનો થયો, મને તેના માટે સ્કૂલ શોધવી હતી. આ સૌથી મોટી ચેલેન્જ હતી. પ્રાઇવેટ સ્કૂલો ખૂબ મોંઘી હતી અને તેમાં સ્પેશિયલ એજ્યુકેશનની સુવિધા નહોતી. સરકારી સ્કૂલો ડાઉન સિન્ડ્રોમવાળા બાળકોને લેવા તૈયાર નહોતી. મેં ડઝનબદ્ધ દરવાજા ખખડાવ્યા. કેટલાક પ્રિન્સિપાલ ઈમાનદાર હતા અને એમને કહ્યું કે તેમને ખબર નથી કે સ્પેશિયલ બાળકો સાથે કેવી રીતે ડીલ કરવું. કેટલાક માત્ર બહાના બનાવ્યા. પછી મને અંધેરી વેશમાં આવેલી એક નાની પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ પ્રીતિ શર્મા મળ્યા. તેમણે મારી વાર્તા સાંભળી. આદિત્યને તેમની ઓફિસમાં રમકડા સાથે રમતો જોયો અને કહ્યું, અમે તમારા દીકરાને અહીં લઈશું. અમારી પાસે ડાઉન સિન્ડ્રોમનો અનુભવ નથી, પણ અમે સાથે મળીને શીખીશું. હું ત્યાં જ રડી પડી, આભારથી, રાહતથી. પ્રિન્સિપાલ પ્રીતિએ પોતાની વાત પાડી. તેમણે અભ્યાસ કર્યો, ટીચર્સને ટ્રેનિંગ આપી, મટીરિયલ તૈયાર કર્યું અને આદિત્ય તે સ્કૂલમાં ખીલી ઉઠ્યો. હા, કેટલાક બાળકોએ ખરાબ ટિપ્પણીઓ કરી, કેટલાક માતા પિતાએ ફરિયાદ કરી કે તે ત્યાં કેમ છે, પરંતુ સ્કૂલ મજબૂત રીતે ઊભી રહી અને પછી સ્કૂલમાં કંઈક અસાધારણ દેખાવા લાગ્યું. આદિત્યની યાદશક્તિ અવિશ્વસનીય હતી. 4 વર્ષની ઉંમરે તે આખી કિતાબો સાંભળ્યા પછી દોહરાવી શકતો હતો. 5 વર્ષની ઉંમરે તેને ભારતના બધા રાજ્યોના નામ, રાજધાનીઓ, ઝંડા યાદ હતા. સાયન્સ ટીચર ચોંકી ગયા જ્યારે તેમણે જોયું કે આદિત્યએ પાણીના ચક્રને ડિટેલમાં સમજાવ્યું, જે તેની ઉંમરના બાળકો સામાન્ય રીતે નથી સમજતા. આ ત્યારે હતું જ્યારે પ્રિન્સિપાલ પ્રીતિએ મને એક મીટિંગ માટે બોલાવી. અંજલિ, તેમણે કહ્યું, તમારા દીકરામાં હાઈ એબિલિટી છે, તે ગિફ્ટેડ છે. હું કન્ફ્યુઝ થઈ ગઈ. કેવી રીતે? તેણે તો ડાઉન સિન્ડ્રોમ છે. આ દુર્લભ છે પણ શક્ય છે. તેમણે સમજાવ્યું. આને ડબલ એક્સેમ્પલિટી કહે છે. આદિત્યને જે જીનેટિક કન્ડિશન છે તેની કેટલીક વસ્તુઓને અસર કરે છે, પરંતુ સાથે જ તેનામાં સરેરાશથી ખૂબ ઉપરની બુદ્ધિ છે, ખાસ કરીને યાદશક્તિ. લોજિક અને સાયન્સમાં રુચિના મામલે તે ખુલાસાએ સંપૂર્ણપણે બદલી નાખ્યું કે હું આદિત્યના ભવિષ્યને કેવી રીતે જોતી હતી. તે માત્ર એક સ્પેશિયલ નીડ્સવાળું બાળક નહોતું જેને હું જીવતું રાખવા મદદ કરી રહી હતી. તે એક શાનદાર બાળક હતો, ખૂબ મોટી સંભાવના સાથે. હું વધુ એડવાન્સ કિતાબો ખરીદવા લાગી, જૂના બુક સ્ટોલ પરથી, જ્યાં સસ્તી મળતી હતી. સાયન્સની કિતાબો, બાયોલોજી, એનાટોમી. આદિત્ય બધું જ વાંચી જતો. 6 વર્ષની ઉંમરે તેને શરીરના બધા હાડકાના નામ ખબર હતા. 7 વર્ષમાં તે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની બેઝિક વસ્તુઓ સમજતો હતો. 8 વર્ષની ઉંમરે તેણે કહ્યું, માં, મારે ડૉક્ટર બનવું છે. મારે લોકોની મદદ કરવી છે. મેં તે નાના બાળકને જોયો, ડાઉન સિન્ડ્રોમની વિશેષતાઓ સાથે, તેના બોલવામાં થોડી તકલીફ સાથે, અને મેં એક મહાકાય જોયો. મેં એક બાળકને જોયો જે પોતાને કોઈ વસ્તુથી પરિભાષિત થવા દેતો નહોતો. પ્રાઇમરી સ્કૂલમાં આગળ વધવાનું એક બીજી ચેલેન્જ હતી. ઘણા બધા ટીચર આદિત્યને ઓછો આંકતા હતા. પહેલા અઠવાડિયામાં મેથ્સ ટીચરે મને બોલાવી. મિસેસ અંજલિ, મને લાગે છે આદિત્યને સ્પેશિયલ સ્કૂલમાં હોવું જોઈએ. તે ગ્રુપ સાથે નહીં ચાલી શકે. મેં ઊંડો શ્વાસ લીધો. ટીચર, શું તમે તેને કોઈ ટેસ્ટ આપ્યો? નહીં, પણ તેની કન્ડિશનને જોતા, તો તેને ટેસ્ટ આપો જે તે ખરેખર જાણે છે. તેનું મૂલ્યાંકન કરો, પછી અમે વાત કરીશું. તેમણે ટેસ્ટ આપ્યો અને લગભગ ખુરશી પરથી પડી ગયા. જ્યારે આદિત્યએ બધા સવાલોના જવાબ સાચા આપ્યા, તે સવાલો જે 2 વર્ષ મોટા બાળકો માટે હતા, તેણે માત્ર સાચા જ ન કર્યા, પણ સમસ્યાઓને હલ કરવાની અલગ રીતો બતાવી. તે દિવસથી ટીચર્સે આદિત્યને અલગ નજરોથી જોવાનું શરૂ કર્યું. દયાથી નહીં, પણ સન્માનથી. કેટલાક હજી પણ શંકા કરતા હતા, વિચારતા હતા કે તે ત્યાં ન હોવો જોઈએ, પરંતુ મોટા ભાગનાએ મારા દીકરાની પ્રતિભાને ઓળખી. આ દરમિયાન હું પાગલોની જેમ કામ કરી રહી હતી. હું બિલ્ડિંગ સાફ કરતી, ઘરોમાં કામ કરતી, વીકેન્ડ પર કપડાં ધોતી, બધું આદિત્યની થેરાપી માટે, તેની કિતાબો માટે, તેની જરૂરિયાતો માટે. હું ઝડપથી વૃદ્ધ થઈ રહી હતી. 40 પહેલાં જ મારા વાળ સફેદ આવી ગયા હતા. મારી પીઠ સતત દર્દ કરતી રહી હતી. ઓર્થોરાઇટિસ, મારા હાથ સોજી ગયા હતા.
મારી ત્વચા થાકથી નિર્જીવ થઈ ગઈ હતી, પરંતુ દર વખતે જ્યારે હું આદિત્યને એક નવી કિતાબ સાથે જોતી, તેની આંખો ઉત્સુકતાથી ચમકતી. તે સ્મિત સાથે મને કોઈ નવી વૈજ્ઞાનિક શોધ જણાવતા હું જાણતી હતી કે આ બધું આના લાયક હતું. અને રજત, તે અમારા જીવનમાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો. એક પણ જન્મદિવસ પર ફોન ન આવ્યો, એક પણ ક્રિસમસ ગિફ્ટ ન મોકલી. તેણે કોઈ ફરક નહોતો પડતો કે તેનો દીકરો જીવતો છે કે મરી ગયો. અમારા માટે, અમે તેના માટે તે દિવસે મરી ગયા જ્યારે આદિત્યનો જન્મ થયો. મને ખબર પડી કે તેણે ફરીથી લગ્ન કરી લીધા હતા, એક નાની સુંદર સ્ત્રી સાથે, કાવ્યા નામની. તેની એક દીકરી થઈ, પ્રિયા. તે સોશિયલ મીડિયા પર તેના પરફેક્ટ ફેમિલીના ફોટા પોસ્ટ કરતો હતો. હું જૂઠું નહીં બોલું, દર્દ થતું હતું. આ જોવું પીડાદાયક હતું કે તે આગળ વધી ગયો. તે જિંદગી બનાવી લીધી જે તે ઈચ્છતો હતો, જ્યારે હું એકલી સંઘર્ષ કરી રહી હતી. પરંતુ મેં તે દર્દને મને ખાઈ ન જવા દીધો. મારી પાસે કરવા માટે વધુ મહત્વની વસ્તુઓ હતી: આદિત્યની દેખભાળ કરવી અને તેને તેના સપના પૂરા કરવામાં મદદ કરવી. જ્યારે આદિત્ય 10 વર્ષનો થયો, સ્કૂલે મને ફરીથી બોલાવી. આદિત્ય તેની ક્લાસથી ખૂબ આગળ છે, પ્રિન્સિપાલે સમજાવ્યું. તે આખો પ્રાઇમરી સ્કૂલનો સિલેબસ પહેલાં જ પૂરો કરી ચૂક્યો છે. અમારે તેના માટે મોટી ચેલેન્જીસ વિચારવી પડશે. આ રીતે 10 વર્ષની ઉંમરે આદિત્યએ 2 વર્ષ સ્કીપ કર્યા અને સીધો સેકન્ડરી સ્કૂલમાં ચાલ્યો ગયો. તે ક્લાસમાં સૌથી નાનો હતો, સૌથી અલગ હતો, પણ સૌથી હોશિયાર પણ હતો. બીજા બાળકો પહેલાં હેરાન થઈ ગયા. કેટલાક લોકોએ તેને બુલી કર્યા, તેને ભયાનક વસ્તુઓ કહી, પરંતુ જ્યારે તેમણે અહેસાસ થયો કે આદિત્ય કોઈ પણ ટીચર કરતાં વધુ સારી રીતે સમજાવી શકે છે, કે તે મુશ્કેલ પરીક્ષાઓમાં બધાને મદદ કરે, તો તે ક્લાસનો હીરો બની ગયો. હાઈસ્કૂલમાં આદિત્યનો એક સ્પષ્ટ લક્ષ્ય હતો: મેડિકલ કોલેજમાં પ્રવેશ. તે એક અનુશાસન સાથે અભ્યાસ કરતો હતો, જે મેં કોઈ કિશોરમાં નહોતું જોયું. તે સવારે 5 વાગ્યે ઉઠતો, 7 વાગ્યા સુધી વાંચતો, સ્કૂલ જતો, સાંજે 6 વાગ્યે પાછો આવતો અને રાત્રે 11 વાગ્યા સુધી વાંચતો રહેતો. વીકેન્ડ પર તે આખો દિવસ પુસ્તકાલયમાં વિતાવતો. હું તેને આરામ કરવા, દોસ્તો સાથે બહાર જવા, સામાન્ય કિશોરોની વસ્તુઓ કરવા માટે મનાવવાનો પ્રયત્ન કરતી, પરંતુ તે દ્રઢ આંખોથી મારી તરફ જોતો અને કહેતો, "માં, મારે સાબિત કરવું છે કે હું કરી શકું. મારે બધાને દેખાડવું છે કે ડાઉન સિન્ડ્રોમ અને પરિભાષિત નથી કરતું." યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા અને લડાઈ હતી. એટલા માટે નહીં કે આદિત્ય શૈક્ષણિક રીતે સક્ષમ નહોતો, તે સંપૂર્ણપણે સક્ષમ હતો, પરંતુ એટલા માટે કે દુનિયા હજી ડાઉન સિન્ડ્રોમવાળા ડૉક્ટરને સ્વીકારવા તૈયાર નહોતી. અમને સારા ઈરાદાવાળા કાઉન્સિલર્સના ફોન આવ્યા, જે કહેતા હતા કે હું છોકરાને ખોટી આશા આપી રહી છું, કે મેડિસિન કોઈ આવા વ્યક્તિ માટે અશક્ય છે, કે મારે તેને તેની સીમાઓને અનુકૂળ કંઈક બીજું શોધવા માટે પ્રોત્સાહિત કરવો જોઈએ. હું ચૂપચાપ સાંભળતી અને પછી આદિત્યને રસોડાના ટેબલ પર વાંચતો જોતી, બાયોલોજી અને કેમેસ્ટ્રીની કિતાબોથી ઘેરાયેલો, અને વિચારતી કે તેઓ પોતાની સીમાઓ લઈને ક્યાંક બીજે જાય. પરીક્ષાના દિવસે હું તેને યુનિવર્સિટીના ગેટ સુધી લઈ ગઈ. તે ગભરાયેલો હતો, ઠંડો પરસેવો આવી રહ્યો હતો, પણ દ્રઢ હતો. "હું કરી શકું છું, માં," તેણે કહ્યું. પોતાનાથી વધુ મારી સાથે, "હું આ કરી લઈશ." અને તેણે કર્યું. જ્યારે પરિણામ આવ્યા ત્યારે તેનું નામ સ્વીકૃત વિદ્યાર્થીઓની યાદીમાં દેખાયું. હું જમીન પર ઘૂંટણીએ પડી ગઈ અને રડી પડી, જેમ મેં પહેલાં ક્યારેય નહોતું રડ્યું. આ ઉદાસીનું રડવું નહોતું, ન તો થાકનું. આ કૃતજ્ઞતાનું રડવું હતું, ગર્વનું, વિજયનું. અને આદિત્યએ તમામ અવરોધો સામે, તમામ પૂર્વગ્રહો સામે, દુનિયાની તમામ નીચી અપેક્ષાઓ સામે, મારા દીકરાએ દેશની સૌથી સારી મેડિકલ કોલેજોમાંની એકમાં જગ્યા જીતી હતી. મેડિકલ કોલેજમાં પ્રવેશ કરવો એક બીજા બ્રહ્માંડની ચેલેન્જીસ લઈને આવ્યો. મોટાભાગના સહપાઠીઓ અમીર પરિવારના બાળકો હતા, જે મોંઘી પ્રાઇવેટ સ્કૂલોમાંથી આવ્યા હતા. તેમના માતા પિતા ડૉક્ટર કે વેપારી હતા. આદિત્ય ગરીબ વિસ્તારનો છોકરો હતો, ડાઉન સિન્ડ્રોમ સાથે, જે બસની 2 કલાકની યાત્રા કરીને આવતો હતો. પહેલા મહિના મુશ્કેલ હતા. કેટલાક પ્રોફેસરો સ્પષ્ટપણે તેની ક્ષમતા પર શંકા કરતા હતા. કેટલાક સહપાઠીઓ ગલિયારાઓમાં ખરાબ ટિપ્પણીઓ કરતા હતા. પરંતુ આદિત્ય પાસે એક હથિયાર હતું જે તેમણે નહોતું વિચાર્યું. તે બધા કરતાં વધુ સારો હતો. પહેલી પરીક્ષાઓમાં તેણે ગ્રુપમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા. પ્રસ્તુતિઓમાં તેમણે એટલું ઊંડું જ્ઞાન બતાવ્યું કે ડૉક્ટર પણ ચોંકી જતા. ક્લિનિક કેસ ડિસ્કાઉન્ટમાં તે હંમેશા સાચું ડાયગ્નોસિસ આપનારો પહેલો હતો. 1 વર્ષમાં તે ડાઉન સિન્ડ્રોમવાળા છોકરામાંથી ક્લાસનો જીનિયસ બની ગયો. તે જ સહપાઠીઓ જે પહેલાં મજાક ઉડાવતા હતા, હવે તેની પાસે વાંચવામાં મદદ માંગતા. તે જ પ્રોફેસરો જે શંકા કરતા હતા, હવે તેને રિસર્ચ પ્રોજેક્ટમાં આમંત્રિત કરતા. હું હજી પણ તેના ખર્ચાઓમાં મદદ માટે સખત મહેનત કરી રહી હતી. યુનિવર્સિટી જાહેર હતી, પણ કિતાબો, સામગ્રી, મુસાફરીનો ખર્ચ હતો. આદિત્યએ સ્કોલરશીપ મળી હતી, પણ છતાં અમે તંગ હતા. હું સફાઈ કરતી, વૃદ્ધોની દેખભાળ કરતી,
કોઈ પણ ઈમાનદાર કામ જે મળતું. મારું શરીર હવે 20 વર્ષ પહેલાની ગતિને સહન નહોતું કરી શકતું. ભારે સફાઈથી આર્થરાઇટિસને કારણે મારા હાથ હંમેશા સોજેલા રહેતા હતા. મારી પીઠ મને મારી રહી હતી. હું દર્દની ગોળીઓ રોજ લેતી હતી માત્ર કામ કરવા માટે, પરંતુ મારા દીકરાને સફેદ કોટમાં ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવેલો જોવો કોઈ પણ દર્દ આના લાયક હતું. 3જા વર્ષમાં આદિત્યએ પીડિયાટ્રિક કાર્ડિયોલોજીમાં સ્પેશિયાલિઝર કરવાનું નક્કી કર્યું. મારે બાળકોની દેખભાળ કરવી છે માં, તેણે સમજાવ્યું. ખાસ કરીને જન્મજાત હૃદયરોગવાળા. હું ઈચ્છું છું કે તેઓ જાણે કે તેઓ કંઈ પણ બની શકે છે. કોઈ પણ ડાયગ્નોસિસ હોય. તે બાંદ્રાની લીલાવતી હોસ્પિટલમાં, મુંબઈની સૌથી પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં તેની પ્રેક્ટિસ કરવા લાગ્યો. તે છેલ્લા વર્ષમાં હતો જ્યારે તેમણે તેને ત્યાં જ પીડિયાટ્રિક કાર્ડિયોલોજીમાં રેસિડેન્સી કરવાની ઓફર આપી. આ રાજ્યનો સૌથી સારો રેસિડેન્સી પ્રોગ્રામ છે, તેણે મને ઉત્સાહથી જણાવ્યું. જો હું અહીં આવી જાઉં તો હું બરાબર તે જ સ્પેશિયલાઇઝેશન કરી શકીશ જે હું ઈચ્છું છું. તેણે રેસિડેન્સી પરીક્ષામાં પહેલો રેન્ક મેળવ્યો. 200થી વધુ ઉમેદવારોમાં પહેલો રેન્ક. તે બાળક જેને તેના પોતાના પિતાએ ડાઉન સિન્ડ્રોમને કારણે ઠુકરાવી દીધો હતો, હવે હોસ્પિટલનો સૌથી શાનદાર રેસિડેન્ટ ડોક્ટર હતો. જ્યારે તેણે પોતાના કોડ મેળવ્યો, નામ લખાયેલું હતું ડોક્ટર આદિત્ય વર્મા, પીડિયાટ્રિક કાર્ડિયોલોજી રેસિડેન્ટ. હું ફરીથી રડી પડી. 24 વર્ષનો સંઘર્ષ, ત્યાગ, ઊંઘ વગરની રાતો, સખત કામ, બધું આના લાયક હતું. મારો દીકરો ડોક્ટર બની ગયો હતો અને તે કોઈ સામાન્ય ડોક્ટર નહોતો. રેસિડેન્સીના માત્ર 2 વર્ષમાં જ તે હોસ્પિટલના સૌથી પ્રતિભાશાળી દિમાગોમાંની એક તરીકે ઓળખવા લાગ્યો. તેણે મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પત્રિકાઓમાં લેખ પ્રકાશિત કર્યા, રાષ્ટ્રીય સંમેલનોમાં વ્યાખ્યાન આપ્યા. તેને જીનેટિક રિસર્ચ ટીમનો ભાગ બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યો. 24 વર્ષની ઉંમરે તેને પીડિયાટ્રિક કાર્ડિયોલોજી વિભાગનો ચીફ રેસિડેન્ટ બનાવવામાં આવ્યો. તે છોકરો જેના વિશે દુનિયાએ કહ્યું હતું કે તે કંઈ નહીં કરે, હવે 15 ડોક્ટરોની ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. બધા તેનાથી મોટા, બધા સામાન્ય, બધા તેને સન્માન અને પ્રશંસાથી જોતા હતા. તે સમયે આદિત્યએ મને ઘર ખરીદવાની જીદ કરી. બસ હવે ભાડા પર રહેવું પૂરું ન થયું માં, તેણે ગંભીરતાથી કહ્યું. તમે આખી જિંદગી મારા માટે કામ કર્યું, હવે મારો વારો છે તમારી દેખભાળ કરવાનો. મેં ના પાડવાનો પ્રયત્ન કર્યો, કહ્યું કે તે બચત કરે, પોતાના ભવિષ્યમાં રોકાણ કરે, પણ આદિત્યએ ના ન માની. તેણે મલાડ ઈસ્ટમાં એક સાધારણ પણ આરામદાયક ઘર ખરીદ્યું. તેને સમજાવ્યું અને મને કામ છોડવા પર મજબૂર કરી. તમારા ફ્લોર લૂછવાના દિવસો પૂરા થઈ ગયા માં, તેણે મારા કઠોર હાથોને પોતાના હાથોમાં લેતા કહ્યું. હવે તમે આરામ કરશો, પોતાની તબિયતનો ખ્યાલ રાખશો, જિંદગીની મજા લેશો. મારી 50ની ઉંમરે આદિત્યના જન્મ પછી પહેલીવાર મને પૈસાની ચિંતા ન કરવી પડી. મારે સવારમાં બસ પકડવા માટે ઉઠવું ન પડ્યું. મારે ફ્લોર ઘસવા ન પડ્યા જ્યાં સુધી પીઠ ચીસ્પા ન પાડે. હું બસ એક માતા હોઈ શકતી હતી. માતા, પિતા, આર્થિક સહારો અને થેરાપિસ્ટ એક સાથે હોવા વગર. મારું નવું રૂટીન અલાર્મ વગર જાગવાનું હતું. શાંતિથી નાસ્તો કરવો, પાર્કમાં ફરવા જવું, ચર્ચના હસ્તકલા વર્ગોમાં જવું, સામાન્ય વસ્તુઓ જેના માટે મારી પાસે સમય નહોતો. આદિત્ય ભાર આપતો કે હું નિયમિત મેડિકલ ચેકઅપ કરાવું, મારી તબિયતની દરેક વિગતનું ધ્યાન રાખતો જેમ તે તેના દર્દીઓનું રાખતો હતો. આ રીતે અમને ખબર પડી કે મને હાઈ બ્લડ પ્રેશર, ટાઈપ 2 ડાયાબિટીસ અને ઓસ્ટિયોપોરોસિસની શરૂઆત છે. વર્ષોના તણાવ અને સખત મહેનતનું પરિણામ. આદિત્યએ એક સંપૂર્ણ સારવાર યોજના બનાવી, સાવધાનીથી શ્રેષ્ઠ નિષ્ણાતોને પસંદ કર્યા, વ્યક્તિગત રૂપે દરેક રિપોર્ટની સમીક્ષા કરી. તમે આખી જિંદગી મારી દેખભાળ કરી, તે કહેતો. હવે મને તમારી દેખભાળ કરવા દો. અને આ રીતે વર્ષો વીતતા ગયા. હું એક સંઘર્ષ ભરેલી જિંદગીમાંથી બહાર આવી રહી હતી. તે એક શાનદાર કરિયર બનાવી રહ્યો હતો. આખરે અમે શાંતિમાં હતા. આખરે અમે અસ્તિત્વના બોજ વગર શ્વાસ લઈ શકતા હતા. રજત ભૂતકાળનો ભૂત બની રહ્યો. 18 વર્ષ એક શબ્દ વગર વીતી ગયા, કોઈ સંકેત નહીં. મેં તે મંગળવારની સવારે લીલાવતી હોસ્પિટલમાં હું ત્યાં હતી કારણ કે આદિત્યએ મને કેટલાક વીમાના કાગળ પર સહી કરવા બોલાવી હતી, જ્યાં તેણે મને બેનિફિશિયરી બનાવી હતી. હું વહેલી પહોંચી ગઈ, ટોકન લઈ લીધું હતું અને રિસેપ્શનના સોફા પર બેસીને રાહ જોઈ રહી હતી. એક જૂનું મેગેઝિન વાંચી રહી હતી. જ્યારે મેં પ્રવેશદ્વાર પર ઘોઘાટ સાંભળ્યો, એક વૃદ્ધ માણસ ઓટોમેટિક દરવાજામાંથી દોડતો અંદર આવ્યો, એક કિશોર છોકરીને હાથમાં ઉચકીને. તે મદદ માટે ચીસો પાડી રહ્યો હતો. તે બેચેન હતો. મેં માથું ઊંચક્યું અને મારું દિલ થંભી ગયું. જો કે વૃદ્ધ પાત્રો ઝૂકેલો, મેં તે ચહેરો ઓળખી લીધો. તે રજત હતો. પહેલાં તેણે મને ન જોઈ. તે એ વાત પર ધ્યાન કેન્દ્રિત હતો કે છોકરીનો ઈલાજ થાય, પરંતુ જ્યારે નર્સો છોકરીને ઇમરજન્સીમાં લઈ ગયા, તે ફર્યા અને અમારી નજરો મળી. મેં તેના ચહેરા પર આંચકો જોયો, મોડેથી ઓળખ અને પછી તે સ્મિત જેને હું ખૂબ સારી રીતે યાદ કરતી હતી. તે નફરતથી ભરેલી. તે મારી તરફ લથડતા પગલાંથી ચાલ્યો.
સ્પષ્ટપણે પરેશાન, પણ તે જૂના અહંકારને જાળવી રાખવાનો પ્રયત્ન કરતો હતો. અને પછી તેણે તે શબ્દો કહ્યા, તે ક્રૂર ઝેરી શબ્દ, અને મેં શાંતિથી જવાબ આપ્યો. બરાબર તે જ સમયે ઇમરજન્સીનો દરવાજો ખુલ્યો. આદિત્ય બહાર આવ્યો. તેનો સફેદ કોટ, 2 દાગ, ચીફ મેડિકલ ઓફિસરનો બેજ તેની ગરદનમાં લટકતો. તેની પાછળ 3 રેસિડેન્ટ જે તેના દરેક શબ્દને નોટ કરી રહ્યા હતા. તે કોઈ પ્રોટોકોલ વિશે જટિલ ચિકિત્સા શબ્દોનો ઉપયોગ કરીને સમજાવી રહ્યો હતો. તે સ્વાભાવિક અધિકાર સાથે જે તેને આવે છે, જે જાણે કે તે શું કરી રહ્યો છે. રેસિડેન્ટ ધ્યાનથી સાંભળી રહ્યા હતા, સવાલ પૂછી રહ્યા હતા, જેના તે ધીરજ અને સચોટતા સાથે જવાબ આપી રહ્યો હતો. આદિત્યએ મને રિસેપ્શનમાં જોઈ અને તેનો ચહેરો તે સ્મિતથી રોશન થઈ ગયો જે હંમેશા મારું દિલ પીગળાવી દે છે. તેણે રેસિડન્ટથી માફી માંગી અને મારી તરફ ચાલી પડ્યો. માં, તેને મને ગળે લગાવતા કહ્યું, મોડું કરવા બદલ માફી. પીડિયાટ્રિક આઈસીયુમાં એક ઇમરજન્સીમાં હતી અને તેમને મારા મૂલ્યાંકનની જરૂર હતી. આ ત્યારે હતું જ્યારે તેણે રજતને મારા બાજુમાં ઊભેલો જોયો, મોં ખુલ્લું, મળદા જેવો પીળો. બધું ઠીક છે માં? આદિત્યએ મારા તણાવને મહેસૂસ કરતા પૂછ્યું. આ સજ્જન તમને પરેશાન તો નથી કરી રહ્યા? હું જવાબ આપવાની હતી, પણ રજતે પહેલાં જ આગળ વધી દીધું. કાંપતા અવાજમાં, આદિત્ય, મારા દીકરાએ તે વૃદ્ધ માણસને એક તટસ્થ વ્યાવસાયિક અભિવ્યક્તિ સાથે જોયો. ત્યાં કોઈ ઓળખ નહોતી, માત્ર એક ડૉક્ટરની સ્વયં સંચાલિત નમ્રતા જે દર્દીના પરિવાર સાથે વાત કરી રહ્યો હોય. જી હા, હું ડૉક્ટર આદિત્ય વર્મા છું. તેણે પોતાનું ટેબ્લેટ કાઢતા ફાઇલ ચેક કરવા માટે કહ્યું. શું તમે તે દર્દીના પરિવારમાંથી છો જે હમણાં દાખલ થઈ છે? હું તારો પિતા છું, રજતે તૂટેલા અવાજમાં કહ્યું. જે ખામોશી આવી તે અનંત મહેસૂસ થઈ. આદિત્યએ ટેબ્લેટ પર ટાઈપ કરવાનું બંધ કરી દીધું અને ધીમેથી માથું ઊંચક્યું. રજતને જોવા માટે તેનો ચહેરો તટસ્થ રહ્યો, પણ હું મારા દીકરાને જાણતી હતી. હું દરેક હાવભાવ જાણતી હતી. હું જોઈ શકતી હતી કે જૂનો દર્દ જાગી રહ્યો છે, પણ હું તે તાકાત પણ જોઈ શકતી હતી જે તેણે વર્ષોમાં બનાવી હતી. નહીં સર, આદિત્યએ શાંત પણ દ્રઢ અવાજમાં કહ્યું. તમે મારા પિતા નથી. મારા પિતા મારા જન્મ પહેલાં મરી ગયા. તમે બસ તે માણસ છો જેણે મારી માતા અને મને 18 વર્ષ પહેલાં છોડી દીધા, કારણ કે હું તમારા માટે પૂરતો પરફેક્ટ નહોતો. રજત પાછળ હટી ગયો, જાણે તેને મારવામાં આવ્યો હોય. બેટા, હું ડૉક્ટર વર્મા, આદિત્યએ સુધાર્યું, અને હું તમારો દીકરો નથી. હવે કૃપા કરીને મને તે દર્દી સાથે તમારા સંબંધ વિશે જાણવું પડશે જે હમણાં દાખલ થઈ છે, તેથી હું યોગ્ય રીતે ઇલાજ કરી શકું. ત્યારે જ એક નર્સ એક ફોલ્ડર લઈને આવી. ડૉક્ટર વર્મા, દર્દી પ્રિયા, 14 વર્ષ, ખેંચ અને તેજ ભૂખાર સાથે દાખલ થઈ. પિતાએ 6 મહિનાથી જન્મજાત હૃદયરોગની જાણકારી આપી. અમને તમારા તાત્કાલિક મૂલ્યાંકનની જરૂર છે. આદિત્યએ ફોલ્ડર લીધું અને વાંચવાનું શરૂ કર્યું. મેં જોયું કે તેનો ચહેરો કેવી રીતે બદલાયો. વ્યાવસાયિક અભિવ્યક્તિ વાસ્તવિક ચિંતામાં બદલાઈ ગઈ. તેણે રજત તરફ જોયું. તમે પ્રિયાના પિતા છો? તેણે પૂછ્યું. રજતે બસ માથું હલાવ્યું, બોલવામાં અસમર્થ. મારી સાથે આવો, આદિત્યએ ઇમરજન્સી તરફ ચાલતા કહ્યું. મને તેના હૃદયરોગની આખી હિસ્ટ્રી જોઈએ. આ ક્યારે શરૂ થયો? કેટલી વાર થાય છે? દરેક એપિસોડ કેટલા સમય સુધી રહે છે? તે કઈ દવાઓ લઈ રહી છે? હું ત્યાં જ ઊભી રહી ગઈ, તેમને જતા જોતી. રજતે એકવાર પાછળ ફરીને મને શોધવાનો પ્રયત્ન કર્યો, પણ મેં મોં ફેરવી લીધું. તે મારા તરફથી આટલા પણ લાયક નહોતા. હું ફરીથી બેસી ગઈ અને રાહ જોવા લાગી. મને ખબર હતી આદિત્યને સમય લાગશે. તે હંમેશા દરેક દર્દી સાથે પોતાનો સમય લેતો હતો, ખાસ કરીને જો તેઓ બાળકો હોય. મેં મારો ફોન કાઢ્યો અને બહાનું કર્યું કે હું વ્યસ્ત છું, પરંતુ મારું મગજ 1000 માઇલ પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યું હતું. આ બધું કેટલું વિડંબનાપૂર્ણ હતું. તેને પ્રોસેસ કરી રહ્યું હતું. તે માણસ જેને અમને છોડ્યા, હવે તે દીકરા પર નિર્ભર હતો જેણે તેને ઠુકરાવ્યો, તે દીકરીને બચાવવા માટે જેને તેને પ્રેમ કરવાનું પસંદ કર્યું. 2 કલાક વીતી ગયા. આખરે આદિત્ય ઇમરજન્સીમાંથી બહાર આવ્યો, થાકેલો પણ સંતુષ્ટ ચહેરો લઈને. તે મારી બાજુમાં બેસી ગયો. તમે કેમ છો? તેણે ધીમેથી પૂછ્યું. મારે તમને આ પૂછવું જોઈએ. મેં તેનો હાથ પકડતા જવાબ આપ્યો. તેણે ઊંડો શ્વાસ લીધો. પ્રિયા સ્થિર છે. આ તેજ ભૂકાળને કારણે ખેંચ આવતી હતી જે સંક્રમણથી થયો. મેં એન્ટીબાયોટિક અને દવાઓ આપી. તે થોડા દિવસ ઓબ્ઝર્વેશન માટે અહીં રહેશે. અને મેં નામ લીધા વગર પૂછ્યું, તે બેચેન છે? આદિત્યએ કહ્યું. તેની દીકરીને ગંભીર જન્મજાત હૃદયરોગ છે. દેખીતી રીતે તેને ઘણીવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ચૂકી છે. તેને મને ઘણા નિષ્ણાતોના રિપોર્ટથી ભરેલો એક ફોલ્ડર દેખાડ્યો. લાગે છે કોઈ પણ ડૉક્ટરે સંપૂર્ણપણે તેને નિયંત્રિત નથી કર્યું. મને ખબર નહોતી મારે શું મહેસૂસ કરવું જોઈએ. મારો એક ભાગ સંતોષ મહેસૂસ કરવા માંગતો હતો, આને દેવી ન્યાય તરીકે જોવા માંગતો હતો. તે માણસ જેને જીનેટિક કારણે એક દીકરાને ઠુકરાવ્યો, હવે એક ગંભીર ન્યુરોલોજિસ્ટની સમસ્યાવાળી દીકરી હતી. પરંતુ મારો મોટો ભાગ, તે ભાગ જે આદિત્યએ મને વર્ષોમાં સંભાળતા શીખવ્યો, માત્ર તે નિર્દોષ છોકરી માટે ઉદાસી મહેસૂસ કરતો જે દુઃખ સહન કરી રહી હતી.
તમે શું કરશો? મેં પૂછ્યું. મારું કામ. તેને સરળતાથી જવાબ આપ્યો. હું પ્રિયાની જેટલી સારી રીતે શક્ય હોય તેટલી દેખભાળ કરીશ. તેનો કોઈ દોષ નથી કે તેના પિતા કોણ છે, અને હું ડૉક્ટર એટલા માટે નથી બન્યો કે જૂની કડવાશના આધારે કોની મદદ કરવી તે પસંદ કરું. મારો દીકરો હંમેશા આટલો ઈમાનદાર, હંમેશા અમારામાંથી કોઈના કરતાં પણ વધુ સારો. બીજા દિવસે પ્રિયા હોસ્પિટલમાં રહી અને આદિત્યએ વ્યક્તિગત રૂપે કેસ સંભાળ્યો. તેણે ટેસ્ટની આખી બેટરી માંગી, બીજા નિષ્ણાતોની સલાહ લીધી, આખી હિસ્ટ્રી જોઈ. મને ખબર હતી કે આ રજત માટે નહીં, પણ તેને છતાં કરી રહ્યો હતો. રજતે ઘણીવાર આદિત્ય પાસે આવવાનો પ્રયત્ન કર્યો, ગલિયારાઓમાં તેની રાહ જોઈ, ઇલાજથી પર વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આદિત્યએ એક નિર્દોષ વ્યાવસાયિક દૂરી જાળવી રાખી. તેણે ઇલાજ વિશેની જરૂરી વાતોના જવાબ આપ્યા. બસ ચોથા દિવસે આદિત્યએ એક મહત્વપૂર્ણ શોધ કરી. તે પ્રિયાના જૂના રિપોર્ટ જોઈ રહ્યો હતો જ્યારે તેણે કંઈક નોટિસ કર્યું જે બીજા ડૉક્ટરોએ અવગણી દીધું હતું. માં, તેણે તે સાંજે મને ઉત્સાહથી ફોન કર્યો. મને લાગે છે મને પ્રિયાના હૃદયરોગનું અસલી કારણ મળી ગયું. તેના દિલમાં એક નાની વિકૃતિ છે જે બીજાઓને નથી જોઈ, કારણ કે તે માત્ર એક વિશેષ પ્રકારના સ્કેનમાં જ દેખાય છે. જો હું સાચો છું તો એક સર્જરી છે જે સંપૂર્ણપણે તેને ઠીક કરી શકે. આ તો શાનદાર છે, મેં કહ્યું. શું તમે તેને જણાવશો? એક વિરામ હતો. હા, કારણ કે આ યોગ્ય છે. તે રાત્રે આદિત્યએ રજતને પોતાના કન્સલ્ટેશન રૂમમાં બોલાવ્યો. હું ત્યાં નહોતી, પણ આદિત્યએ પછીથી જણાવ્યું. તેને રિપોર્ટ દેખાડ્યા, શોધ સમજાવી, ઓપરેશનની વિગતો અને સફળતાની સંભાવનાઓ જણાવી. રજતે ચૂપચાપ સાંભળ્યું. આંસુ વહેતા હતા. જ્યારે આદિત્યએ પૂરું કર્યું, રજતે બસ કહ્યું, કેમ? કેમ શું? આદિત્યએ પૂછ્યું. તે જે કંઈ મને અને તારી માતાને કર્યું તેના પછી તું મારી દીકરીની મદદ કરવાની પરવા કેમ કરે છે? આદિત્યએ મને જણાવ્યું કે તે પળે એક ચૂપ રહ્યો, શબ્દ શોધ્યો, પછી તેણે કહ્યું, કારણ કે હું તમારા જેવો નથી. તમે જેનેટિક કન્ડિશનને કારણે એક દીકરાને છોડ્યો. હું એક દર્દીને તેના પિતાની વજહથી નથી છોડું. પ્રિયા સૌથી સારા ઇલાજની હકદાર છે અને હું તેને આપીશ, તમારા માટે નહીં પણ તેના માટે. રજતે વધુ કહેવાનો પ્રયત્ન કર્યો, માફી માંગવાનો, પણ આદિત્યએ હાથ ઊંચો કરીને તેને રોક્યો. મિસ્ટર રજત, હું સમજુ છું આ મુશ્કેલ છે, પણ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમારો સંબંધ આ હોસ્પિટલમાં તમારી દીકરીના ઇલાજથી શરૂ થાય છે અને પૂરો થાય. મને તમારી માફી નથી જોઈતી. મને નથી જોઈતું કે તમે ફરીથી જોડવાનો પ્રયત્ન કરો. મારી પાસે એક અદ્ભુત માતા છે જે મારી આખી જિંદગી મારા માટે માતા અને પિતા બંને હતી. મારી એક ભરપૂર અને ખુશ જિંદગી છે. તમે મારા ડીએનએનો હિસ્સો છો, પણ તમે મારી વાર્તાનો હિસ્સો નથી. મને આશા છે તમે આનું સન્માન કરશો. પ્રિયાની સર્જરી આવતા અઠવાડિયા માટે શેડ્યુલ કરવામાં આવી. આદિત્ય ઓપરેટ નથી કરવાનો. તે કાર્ડિયોલોજિસ્ટ હતો, કાર્ડિયન સર્જક નહીં, પણ તે આખી ટીમને કોઓર્ડિનેટ કરતો અને આખી પ્રક્રિયા દરમિયાન હાજર રહેતો. સર્જરીના દિવસે હું હોસ્પિટલ ગઈ, રજતને જોવા માટે નહીં, પણ મારા દીકરાનો સાથ આપવા માટે. મને ખબર હતી કે તે ભલે ગમે તેટલું પ્રોફેશનલ હોય, આ પરિસ્થિતિ તેને હલાવી રહી હતી. મેં રજતને વેઇટિંગ રૂમમાં એકલો જોયો. તે અલગ દેખાઈ રહ્યો હતો, વધુ ઝૂકેલો, વધુ નબળો, વધુ ડરેલો. જ્યારે તેણે મને જોઈ, તે ધીમેથી ઊભો થયો. અંજલિ, તેણે ભરેલા અવાજમાં કહ્યું, શું હું તારી સાથે વાત કરી શકું છું? પ્લીઝ. મારા અંદરનો દરેક રેસો તેને ભાડમાં જા કહેવા માટે કહી રહ્યો હતો, પીઠ દેખાડીને ચાલ્યા જવા માટે, જેમ તેણે 18 વર્ષ પહેલાં કર્યું હતું. પણ મને યાદ આવ્યું કે આદિત્યએ શું કહ્યું હતું તેના જેવું ન હોવા વિશે, વધુ સારા હોવા વિશે. મેં ઊંડો શ્વાસ લીધો અને માથું હલાવ્યું. અમે અલગ બેઠા. તેણે પોતાના કાંપતા હાથોને જોયા. બોલતા પહેલાં, મને નથી ખબર ક્યાંથી શરૂ કરું. તેણે કહ્યું, માફી માંગવી ખૂબ નાની લાગે છે જે મેં કર્યું તેના માટે. મેં જવાબ ન આપ્યો, બસ રાહ જોઈ. જ્યારે આદિત્યનો જન્મ થયો, હું ગભરાઈ ગયો. તે બોલતો રહ્યો. મને બસ ડાઉન સિન્ડ્રોમ દેખાઈ રહ્યો હતો. તફાવત, લોકો શું કહેશે, હું આગળ નહોતો જોઈ શકતો, અને હું આ સ્વીકાર કરવા માટે ખૂબ કાયર હતો કે સમસ્યા મારામાં હતી, તેમાં નહીં. તમે સાચું કહી રહ્યા છો. મેં કહ્યું, માફી પૂરતી નથી. તેણે માથું હલાવ્યું. રડતા રડતા, મેં મારા જીવનની સૌથી સારી વસ્તુને કચરામાં ફેંકી દીધી. પ્રિયા સાથે મને બીજો મોકો મળ્યો. મેં વિચાર્યું હું તે પિતા બની શકું જે હું તેના માટે નહોતો. પણ જિંદગીનું હાસ્ય ખૂબ કાળું છે. પ્રિયા ગંભીર હૃદયરોગ સાથે જન્મી, અને જાણો છો મારી પહેલી પ્રતિક્રિયા શું હતી? ફરીથી ગભરાટ, ફરીથી ડર. હું લગભગ ફરીથી તે જ ભૂલ કરી રહ્યો હતો, પણ તમે ન કરી. મેં ઠંડા સ્વરે કહ્યું, નહીં, કારણ કે મારી પત્નીએ મને ન થવા દીધું. તેણે કહ્યું, જો હું બાળકને છોડું તો તે મને છોડી દેશે. એટલે હું રોકાઈ ગયો. મેં કહ્યું, મેં સીમાઓથી પર પ્રેમ કરવાનું શીખ્યું, પણ આદિત્ય માટે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું.
મેં પુષ્ટિ કરી. જ્યારે મેં તેને તેના સફેદ કોટમાં જોયો, લોકો તેને ડૉક્ટર કહેતા, આખી ટીમને કમાન્ડ કરતો. અંજલિ, હું વિશ્વાસ ન કરી શક્યો. અને કેવી રીતે? મેં તેનું વાક્ય પૂરું કર્યું. એક બાળક જેને તમે ખામીયુક્ત કહ્યો તે એક શાનદાર ડૉક્ટર બની ગયો, સંઘર્ષથી, દ્રઢ સંકલ્પ અને એક એવી માતાથી જેણે ક્યારેય તેના પર શંકા ન કરી. મેં કહ્યું, થેરાપીથી, ઉત્તેજનાથી, ગુણવત્તા શિક્ષણથી, બિનશરતી પ્રેમથી, તે બધું જે તમે આપવા નહોતા માંગતા. તે રડવા લાગ્યો. પોતાનો ચહેરો ઢાંકતા મેં તે તૂટેલા માણસને જોયો અને સંતુષ્ટિ મહેસૂસ ન કરી, માત્ર ખાલીપણું મહેસૂસ થયું. તે હવે મારા માટે કંઈ નહોતો, ન ગુસ્સો, ન નફરત, ન બદલો લેવાની ઈચ્છા, માત્ર ઉદાસીનતા. આદિત્ય એક અવિશ્વસનીય માણસ છે, મેં કહ્યું. તેણે સેંકડો બાળકોનો જીવ બચાવ્યો. તે રિસર્ચ પ્રકાશિત કરે જે બદલી રહ્યું છે કે દવા આ પરિસ્થિતિઓનો ઇલાજ કેવી રીતે કરે. તેનું સન્માન કરવામાં આવે છે, પ્રશંસા કરવામાં આવે છે, પ્રેમ કરવામાં આવે છે. અને તેણે આ બધું હાંસલ કર્યું તમારા કારણે નહીં, પણ તમારા છતાં. રજતે આંસુઓથી ભરેલો ચહેરો ઊંચક્યો. હું જાણું છું, હું માફીને લાયક નથી, હું તેની સાથે વાત કરવાના પણ લાયક નથી, પણ હું ઈચ્છું છું કે તું જાણે કે હું દરરોજ પસ્તાવું છું. દરરોજ હું પ્રિયાને જોઉં છું અને તેના વિશે વિચારું છું, જે મેં ખોયું, તે શું બન્યું મારા વગર. સારું, મેં ઊભા થતાં કહ્યું, મને આશા છે કે તે પસ્તાવો તારા બાકીના જીવન સાથે રહે. મને આશા છે કે તું ક્યારેય નહીં ભૂલે કે તે એક પરફેક્ટ દીકરાને છોડ્યો, કારણ કે તું તારા નાકથી આગળ જોવા માટે ખૂબ પરફેક્ટ હતો. હું જવા માટે વળી રહી હતી જ્યારે તેણે મને ફરીથી બોલાવી. અંજલિ, રોકાઈ જા. મારી પત્નીએ મને 6 મહિના પહેલાં છોડ્યો. તેણે કોઈ બીજાને જાણ્યો. છૂટાછેડામાં બધું લઈ ગઈ, ઘર, કાર, બચત. હું એક નાના ફ્લેટમાં રહું છું. બિલો માટે મુશ્કેલીથી પૈસા છે. પ્રિયાનો વીમો કેન્સલ થઈ ગયો કારણ કે હું ચૂકવી ન શક્યો. તેનો અહીં સરકારી યોજના હેઠળ ઈલાજ થઈ રહ્યો છે. મેં બધું ખોઈ દીધું. તે દયાની આશા રાખી રહ્યો હતો. તે આશા રાખી રહ્યો હતો કે હું તેના માટે કંઈક મહેસૂસ કરીશ, પણ મેં માત્ર વધુ ખાલીપણું મહેસૂસ કર્યું. જાણો છો શું મજેદાર છે? મેં કહ્યું. મેં આદિત્યને પોતાના ઘર વગર ઉછેર્યો. 3 નોકરીઓ સાથે, છતના રૂમોમાં રહેતા, બેઝિક વસ્તુઓ ખાતા. અમારી પાસે કંઈ નહોતું, પણ અમારી પાસે પ્રેમ હતો, અમારી પાસે ઉદ્દેશ્ય હતો, અમારી પાસે એકબીજા હતા. તમારી પાસે બધું હતું અને તમે ખોઈ દીધું કારણ કે તમે ક્યારેય નહોતા જાણતા કે શું મહત્વનું છે. મને તમારા પર દયા નથી આવતી રજત. તમે બરાબર તે જ કાપી રહ્યા છો જે તમે વાવ્યું. આ વખતે હું પાછળ ફર્યા વગર ચાલી ગઈ. પ્રિયાની સર્જરી 6 કલાક ચાલી. તે સફળ રહી. આદિત્ય થાકેલા પણ ખુશ ચહેરા સાથે મને સમાચાર આપવા આવ્યો. તે ઠીક થઈ જશે, તેણે કહ્યું. કાર્ડિયાક સર્જને વિકૃતિને સંપૂર્ણપણે હટાવી દીધી. સંભાવના છે કે તેને ફરીથી સમસ્યા થશે 5%થી ઓછી. તે સામાન્ય જીવન જીવી શકશે. મેં મારા દીકરાને ગળે લગાવ્યો. ગર્વથી છાતી ફૂલતી મહેસૂસ કરતા તે તેનો જીવ બચાવ્યો. અમે બચાવ્યો. તેણે સુધાર્યું. મેં માત્ર સમસ્યા જોઈ. આખી ટીમે મળીને કામ કર્યું. હંમેશા આટલો વિનમ્ર, હંમેશા ક્રેડિટ વહેંચતો. પ્રિયાને 1 અઠવાડિયા પછી રજા મળી. જે દિવસે તે બહાર જઈ રહી હતી, રજતે આદિત્ય પાસે ફરીથી આવવાનો પ્રયત્ન કર્યો. અતિશય ધન્યવાદ આપવાનો, કોઈ બંધન બનાવવાનો, પણ આદિત્યએ બસ ઔપચારિક રીતે હાથ મિલાવ્યો. છોકરીને જલ્દી ઠીક થવાની શુભેચ્છાઓ આપી અને વિદાય લીધી. તેટલો સરળ, નાટક વગર, ક્રૂરતા વગર, પણ દરવાજો ખોલ્યા વગર. મેં વિચાર્યું કે ત્યાં જ વાર્તા પૂરી થઈ ગઈ, કે રજત પોતાની ઠીક થયેલી દીકરી સાથે ચાલ્યો જશે અને અમે અમારી જિંદગીમાં પાછા આવી જઈશું. પણ કિસ્મતની બીજી ઈચ્છાઓ હતી. 3 મહિના પછી હું ઘરે હતી જ્યારે આદિત્ય કામ પરથી વહેલો આવ્યો. તેના ચહેરા પર એક અજીબ ભાવ હતો, ન ખુશ ન દુઃખી, આશ્ચર્ય અને અવિશ્વાસની વચ્ચે કંઈક. માં, મારે તમને કંઈક કહેવું છે, તેણે સોફા પર બેસતા કહ્યું. શું થયું? બધું ઠીક છે? રજતે આને મને હોસ્પિટલમાં શોધ્યો. હું સંપૂર્ણ તણાવમાં આવી ગઈ. તે શું ઈચ્છતો હતો? આદિત્યએ શ્વાસ લીધો. તેણે કહ્યું, પ્રિયા શાનદાર છે. સર્જરી પછી એક પણ એપિસોડ નથી થયો અને તે હોસ્પિટલને ડોનેશન આપવા માંગે છે. એક મોટું ડોનેશન. ડોનેશન? મેં મૂંઝવણમાં દોહરાવ્યું. પણ તમે કહ્યું તે બરબાદ થઈ ગયો હતો. પણ દેખીતી રીતે તેણે એક જમીન વેચી જે તેની પાસે હતી, કેટલીક પારિવારિક વિરાસત, અને તે બધા પૈસા હોસ્પિટલમાં બાળ હૃદય રોગ પર રિસર્ચ માટે એક ફંડ બનાવવામાં દાન કરવા માંગે છે. મને ખબર નહોતી હું શું કરું. આ અંધાર્યું છે અને છે. આદિત્યએ ચાલુ રાખ્યું. તે ઈચ્છે છે કે ફંડ મારા નામ પર હોય. તેણે કહ્યું. તે ઈચ્છે છે આ ડૉક્ટર આદિત્ય વર્મા ફંડ ફોર પીડિયોટ્રિક કોડિયોટિક રિસર્ચ હોય. શું તમે સ્વીકાર કરી લીધો? મેં કહ્યું. હું તેના વિશે વિચારવા જઈ રહ્યો હતો. મારે તમારી સાથે વાત કરવી હતી. અમે ચૂપ થઈ ગયા. આ પ્રોસેસ કરવા માટે ખૂબ બધું હતું. તે માણસ જેને અમને છોડ્યા, હવે તે દીકરાના નામ પર અમર કરવા માંગતો હતો જેણે તેને ઠુકરાવ્યો. એક મેડિકલ ફંડમાં. તમે શું વિચારો છો માં? તેણે પૂછ્યું.
શું તમને લાગે છે આ વાસ્તવિક છે કે બસ અપરાધ બોધ સહમતિ ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યો છે? મેં વિચારપૂર્વક વિચાર્યું. મને લાગે છે આ બંને હોઈ શકે. આ અપરાધ બોધ હોઈ શકે અને છતાં વાસ્તવિક હોઈ શકે છે. સવાલ એ છે, શું આ તમારા માટે સારું છે કે ખરાબ? આદિત્ય વિચારવા લાગ્યો. જાણો છો શું અજીબ છે? હું તેના માટે કંઈ મહેસૂસ નથી કરતો, ન ગુસ્સો ન કડવાશ. તે મારા માટે એક અજાણ્યા વ્યક્તિ જેવો છે, કોઈ જે જૈવિક રીતે મારી સાથે જોડાયેલો છે પણ ભાવનાત્મક રીતે શૂન્ય. અને પૈસા, મેં ભાર આપ્યો, તે પૈસા ઘણા બધા બાળકોની મદદ કરી શકે. હા, તેને સહમતિ આપી અને એટલે જ હું સ્વીકાર કરવા વિશે વિચારી રહ્યો છું. તેના માટે નહીં પણ બાળકો માટે. અને તેણે જે કર્યું તેણે શરત સાથે ડોનેશન સ્વીકાર કર્યો કે રજત સમજે કે આનાથી કંઈ બદલાતું નથી. આ એક મેડિકલ એક્ટ હતો, ભાવનાત્મક બંધન નહીં. તેમણે ધામધૂમથી ફંડ બનાવ્યું, હોસ્પિટલે સમારોહ કર્યો, પ્રેસને આમંત્રિત કર્યા. આખો શો રજત ત્યાં હતો, મહત્વપૂર્ણ દેખાવાનો પ્રયત્ન કરતો હતો, આદિત્યની રોશનીથી થોડો ચોંટી રહેવાનો પ્રયત્ન કરતો હતો. પણ જે ચમકી રહ્યો હતો તે મારો દીકરો હતો. તેણે વિજ્ઞાનના મહત્વ પર એક પ્રભાવશાળી ભાષણ આપ્યું, કેવી રીતે દરેક બાળક સીમાઓ વગર જીવવાનો હકદાર છે. તેણે પ્રિયા વિશે વાત કરી અને કેવી રીતે દવા જીવન બદલી દે. તેણે રજતનો એકવાર પણ ઉલ્લેખ ન કર્યો અને તે એક રીતે સૌથી સારો બદલો હતો, તે માણસને તેની પોતાની વાર્તામાં અપ્રાસંગિક બનાવવો. સમારોહ પછી ટોચમાં તે રજતને આદિત્ય પાસે જતો જોયો. હું પાસે ગઈ સાંભળવા માટે. આદિત્ય, તેણે સંકોચથી કહ્યું, હું જાણું છું આ કંઈ નથી બદલતું. હું જાણું છું મને માંગવાનો કોઈ હક નથી. પણ શું તું વિચારે છે કે ક્યારેક કદાચ અમે નહીં? આદિત્યએ વચ્ચેથી કાપ્યું. દયાળુ પણ દ્રઢ. મિસ્ટર રજત, હું ડોનેશનની પ્રશંસા કરું છું. આ ઘણા લોકોની મદદ કરશે. પણ બસ એટલું જ. મારી પાસે એક પરિવાર છે. મારી પાસે એક માતા છે જેણે મારા માટે બધું ત્યાગી દીધું. મારા દોસ્તો છે, સહકર્મીઓ છે, મારું જીવન ભરેલું છે. કોઈ ખાલી જગ્યા નથી જે તમે ભરી શકો. રજતે ધીમેથી માથું હલાવ્યું. હારેલો, હું સમજુ છું. બસ હું ઈચ્છતો હતો કે તું જાણે કે હવે તું જોઈ રહ્યો છે. હું જોઉં છું કે હું કેટલો ખોટો હતો, તું કેટલો અસાધારણ છે. હું હંમેશા અસાધારણ હતો, આદિત્યએ ઘમંડ વગર કહ્યું. માત્ર એક હકીકતની જેમ. ફર્ક એ છે કે તમે તમારા પૂર્વગ્રહોથી આગળ નહોતા જોઈ શકતા. પણ આ તમારી સમસ્યા છે, મારે નહીં. મને આશા છે કે તમે પ્રિયા સાથે કંઈક શીખ્યા. મને આશા છે તમે તેના માટે તે પિતા બનશો જે તમે મારા માટે ન બની શક્યા. અને તે ફર્યો અને મારી તરફ વધ્યો, પોતાનો હાથ લંબાવતા. ચાલો માં, કાલે મારી સવારની ડ્યુટી છે. અમે સાથે બહાર નીકળ્યા, રજતને ફરીથી પાછળ છોડતા. પણ આ વખતે આ ત્યાગ નહોતો, આ પસંદગી હતી. ભૂતકાળને અમારા ભવિષ્યને કડવું ન કરવા દેવાની પસંદગી. કારમાં પાછા જતા આદિત્યએ મને જોઈ અને કહ્યું, ધન્યવાદ માં. શેના માટે? મેં પૂછ્યું. મારા પર ક્યારેય હાર ન માનવા માટે, મને ક્યારેય ઓછું મહેસૂસ ન કરાવવા માટે, મને શીખવા માટે કે ડાઉન સિન્ડ્રોમ એક વિશેષતા છે, પરિભાષા નહીં. મને શીખવા માટે કે સંઘર્ષ અને પ્રેમ બધું જીતી શકે છે. મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તારે મારો પ્રેમ કરવા બદલ ધન્યવાદ કરવાની જરૂર નથી. મારા દીકરા, આ સૌથી સરળ કામ હતું જે મેં કર્યું. આ સરળ નહોતું, તેણે કહ્યું. મને યાદ છે તમે થાકથી મરી ગયેલા ઘરે આવતા હતા. મને યાદ છે તમે ઓછું ખાતા જેથી મારા માટે બધું બચે. મને યાદ છે તમે છુપાઈને રડતા હતા. આમાં પણ કંઈ સરળ નહોતું માં, પણ તમે કર્યું. હું ફરીથી કરું 1000 વાર. મેં તેનો હાથ પકડતા કહ્યું. અમે ઘરે પહોંચ્યા અને અમારી સામાન્ય વસ્તુઓ કરી. તે મને હોસ્પિટલના કેસ જણાવતો, હું તેને સોસાયટીની વાતો જણાવતી. આ સરળ હતું, સામાન્ય હતું, પરફેક્ટ હતું. તે રાત્રે સૂતા પહેલાં મેં આખી સફર વિશે વિચાર્યું. 18 વર્ષ પહેલાં તે દિવસથી હોસ્પિટલમાં જ્યારે રજતે અમારા દીકરાને ધૃણાથી જોયો હતો. 18 વર્ષનો સંઘર્ષ, ત્યાગ, આંસુ, સખત કામ અને અંતમાં જે માણસ વિચારતો હતો કે પરફેક્ટ જેનેટિક સફળતા સુનિશ્ચિત કરે છે, તે એકલો અને તૂટેલો હતો. અને જે બાળકને તેને ઠુકરાવ્યો હતો તે જીવન બચાવી રહ્યો હતો અને દુનિયા બદલી રહ્યો હતો. જિંદગીએ દરેક તેજ આપ્યું જેનો લાયક હતો. મેં આંખો બંધ કરી અને આભાર વ્યક્ત કર્યો. મુશ્કેલીઓ માટે ધન્યવાદ જેણે અમને મજબૂત બનાવ્યા. દરેક આંસુ માટે, દરેક ચેલેન્જ માટે જેણે તે માણસને બનાવ્યો જે આજે મારો દીકરો છે. અને અજીબ રીતે રજત માટે પણ ધન્યવાદ. કારણ કે જો તે પોતાના પૂર્વગ્રહો સાથે રોકાયો હોત તો તે આદિત્યની ચમકને બુઝાવી દેત. તેનું છોડી દેવું તેને ભલે ગમે તેટલું પીડાદાયક કેમ ન હોય, સૌથી સારી ભેટ હતી જે તે અમને આપી શકતો હતો. તેણે અમને વધવાની, ચમકવાની આઝાદી આપી. આવતા મહિને આદિત્ય માટે વધુ એક ઓળખ લાવ્યા. તેનું રિસર્ચ એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પત્રિકામાં પ્રકાશિત થયું. તેને બીજા દેશોમાં સંમેલનમાં બોલાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યો. પણ જે મને સૌથી વધુ ગર્વ અપાવતો હતો
તે હતો કે તેના દર્દીઓ સાથે કેવું વર્તન કરતો હતો. એક બપોરે હું વેઇટિંગ રૂમમાં હતી જ્યારે એક યુવાન સ્ત્રી એક રડતા બાળક સાથે આવી. બાળકને ડાઉન સિન્ડ્રોમ હતો. માતા બેચેન હતી, ખોવાયેલી હતી. આદિત્યએ તેને વ્યક્તિગત રૂપે જોઈ. જ્યારે તે બહાર આવી તે બીજી હતી. તેના આંસુ હતા પણ આશાના. તે મારી સાથે વાત કરવા માટે રોકાઈ. તે ડોક્ટર, તેણે આદિત્યના કન્સલ્ટેશન રૂમ તરફ ઇશારો કરતા કહ્યું, તેને ડાઉન સિન્ડ્રોમ છે અને તે ડોક્ટર છે. તેણે મને જણાવ્યું, મારો દીકરો કંઈ પણ બની શકે છે. તેને મને સફળતાના કેસ દેખાડ્યા. પહેલીવાર મને ડર નથી, મને આશા છે. હું ગર્વથી ફાટી પડી. આ જ હતું. આદિત્ય માત્ર જીવ નથી બચાવી રહ્યો, તે માનસિકતાઓ બદલી રહ્યો હતો, અવરોધો તોડી રહ્યો હતો. તે એક પ્રતીક બની ગયો. તે સ્કૂલો, સપોર્ટ ગ્રુપમાં વાત કરવા લાગ્યો, હંમેશા એક જ સંદેશ સાથે, સીમા તે વ્યક્તિના દિમાગમાં જે ઓછું આંકે છે, ન કે તેમાં જેને ઓછું આંકવામાં આવે છે. એક પત્રકારે ડાઉન સિન્ડ્રોમને હરાવવાના ડોક્ટરની વાર્તા માટે ઇન્ટરવ્યૂ માંગ્યો. આદિત્યએ સ્વીકાર કર્યો, પણ એક શરત સાથે, મેં ડાઉન સિન્ડ્રોમને નથી હરાવ્યું. તેણે સમજાવ્યું, મારી પાસે ડાઉન સિન્ડ્રોમ છે અને હંમેશા રહેશે. આ મારો હિસ્સો છે. જે મેં હરાવ્યું તે પૂર્વગ્રહ હતો, નીચી અપેક્ષાઓ, તે અસલી વિકલાંગતાને. મારો ક્રોમોસોમ નહીં, પણ લોકોની માનસિકતામાં. રિપોર્ટ સુંદર નીકળી. તે આખા ભારતમાં વાયરલ થઈ. દરેક જગ્યાએ ચિઠ્ઠીઓ આવી. માતા પિતા જેમણે સ્પેશિયલ નીડ્સવાળા બાળકોને જન્મ આપ્યો હતો, પ્રોત્સાહનના શબ્દો લખતા. યુવાન વયસ્ક ડાઉન સિન્ડ્રોમ સાથે જે આદિત્યએ પોતાનો હીરો માનતા હતા. ટીચર્સ જેમણે સ્પેશિયલ એજ્યુકેશનમાં જવાનું નક્કી કર્યું. તેની વાર્તાથી પ્રેરિત થઈને. અને જાણો છો કોણે તે રિપોર્ટ જોઈ? રજતે. તેણે હોસ્પિટલ ફોન કર્યો, આદિત્ય સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. મારા દીકરાએ કોલ પાછો ન કર્યો. રજતે અઠવાડિયાઓ સુધી પ્રયત્ન કર્યો. પછી તેણે આવવાનો પ્રયત્ન કર્યો, પણ સિક્યુરિટીએ તેને ન જવા દીધો. ત્યારે તેણે મને ફાર્મસીમાંથી બહાર નીકળતી વખતે પકડ્યો. વૃદ્ધ, વધુ બેચેન. અંજલિ, પ્લીઝ, તેણે ગીડગીડાતા કહ્યું, બસ 5 મિનિટ. તેની સાથે વાત કરવા માંગુ છું. તે તમારી સાથે વાત કરવા નથી માંગતો. રજત, આ સ્વીકાર કરો. મેં રિપોર્ટ જોઈ. મેં જોયું તે શું બની ગયો. મને તેને જણાવવાની જરૂર છે કે હું ખોટો હતો, કે મને અફસોસ છે. તમે આ ઘણીવાર કહ્યું છે. માફી ભૂતકાળ નથી બદલતી, હું જાણું છું. તેણે લગભગ ચીસો પાડતા કહ્યું, પણ મારે પ્રયત્ન કરવાની જરૂર છે. મને જોઈએ છે કે તે જાણે કે હું દરરોજ પસ્તાવ છું. મેં તે માણસને જોયો અને કંઈ મહેસૂસ ન કર્યું. ન દયા, બસ થાક. રજત, તમે માફી તમારા માટે વધુ સારું મહેસૂસ કરવા માટે ઈચ્છો છો, પણ માફી તમારા વિશે નથી. આ તે વ્યક્તિ વિશે જેને તમે દુઃખ પહોંચાડ્યું. અને આદિત્યને આગળ વધવા માટે તમને માફ કરવાની જરૂર નથી. તેણે પહેલાં જ આ પાર કરી લીધું. તમે એક ભૂત છો જેણે તેને પાછળ છોડવાનું નક્કી કર્યું. અને તું? તેણે પૂછ્યું, શું તું મને માફ કરે છે? મેં તે બધી રાતો વિશે વિચાર્યું, જ્યારે હું એકલી રડી, ભૂખ, પીઠનો દર્દ, બધું. નહીં, મેં કહ્યું, હું તમને માફ નથી કરતી, પણ હું તમારા પ્રત્યે કડવાશ પણ નથી રાખતી. તમે મારા જીવનમાં બસ અપ્રાસંગિક છો. આદિત્યના જીવનમાં. અને મને લાગે છે કે આ નફરતથી પણ ખરાબ છે, બરાબર ને? મેં તેને ત્યાં છોડ્યો અને આ ચાલી ગઈ. અને તે વાર હંમેશા માટે અધ્યાય બંધ કરી દીધો. એક વધુ વર્ષ વીતી ગયું. આદિત્ય 28 વર્ષનો થઈ ગયો. અમે ઘરે એક પાર્ટી કરી. પાર્ટીની વચ્ચે તેણે મને અલગ બોલાવી. માં, મારે તમને કંઈક આપવું છે. તેણે એક લિફાફો આપતા કહ્યું. ઘરના કાગળો હતા મારા નામ પર. આદિત્ય, તમારે આ કરવાની જરૂર નહોતી. હા હતી. તેણે વચ્ચેથી કાપ્યું. તમે સુરક્ષાના હકદાર છો માં, કે તમારી પાસે હંમેશા છત હોય. આ ઘર તમારું છે. હું બાળકની જેમ રડી. 28 વર્ષ પહેલાં હું એક બાળક સાથે સડક પર હતી. હવે મારા નામનું ઘર હતું. અને એક વાત છે, જેણે હસતા કહ્યું, મેં કોઈકને મળ્યો. કેવી રીતે? એક ડૉક્ટર નેહા. તે પીડિયાટ્રિક એન્કોલોજિસ્ટ છે. તે અદ્ભુત છે માં, અને તે મને જુએ છે. જાણો છો, તે સિન્ડ્રોમ નથી જોતી, તે મને જુએ છે. હું હસી અને સાથે રડી. મારો દીકરો પ્રેમમાં હતો. તે પાર્ટીમાં છે. તેણે શરમાતા કહ્યું. વાદળી ડ્રેસવાળી. મેં તેને જોયો. તે લોકો સાથે હસી રહી હતી. તે વહાલી લાગી રહી હતી. હું નેહાને મળી અને તે ખરેખર એક વહાલી વ્યક્તિ હતી. સૌથી મહત્વનું, તે મારા દીકરાને સાચા પ્રેમથી જોતી હતી. તેઓ 2 વર્ષ ડેટ કર્યા અને પછી તેમણે સગાઈ કરી લીધી. લગ્ન આવતા વસંત માટે શેડ્યુલ કરવામાં આવ્યા. લગ્નથી 1 અઠવાડિયા પહેલાં અમને એક ફોન આવ્યો. રજતની દીકરી, તે હવે 15 વર્ષની હતી અને છુપાઈને ફોન કરી રહી હતી. ડૉક્ટર આદિત્ય, તેને ગભરાહટથી કહ્યું, આ મારા પિતા વિશે છે. તે ખૂબ બીમાર છે. અગ્રાશયનું કેન્સર છે. તે મરી રહ્યા છે. તે કહે છે તેમણે જતાં પહેલાં શાંતિ બનાવી છે. આદિત્યએ મને જોઈ. મેં બસ એટલું કહ્યું કે આ તેનો નિર્ણય હતો. પ્રિયા, આદિત્યએ કહ્યું, મને ખૂબ અફસોસ છે, પણ મને નથી ખબર કે હું તે આપી શકું જે તે ઈચ્છે. હું સમજુ છું. તેણે રડતા કહ્યું, હું બસ તેમને ધન્યવાદ આપવા માંગતી હતી. તમે મારો જીવ બચાવ્યો.
અને આ વાત છતાં કે મારા પિતા કોણ છે, તમે ક્યારેય મને અલગ રીતે ન જોઈ. તમે તમારા પિતાની ભૂલોનો બોજ નથી ઉઠાવ્યો. આદિત્યએ કહ્યું. ફોન કાપ્યા પછી તે વિચારતો રહ્યો. અંતમાં તેણે જવાનું નક્કી કર્યું. તેના માટે નહીં, પણ પોતાના માટે, ચક્ર પૂરું કરવા માટે. હું તેની સાથે ગઈ. રજત એક જાહેર હોસ્પિટલમાં હતો, વહેંચાયેલા રૂમમાં. તે હાડકા સુધી પાતળો હતો, પીળો. તું આવી ગયો? તેણે ફૂસફૂસાતા પૂછ્યું. આવ્યો, આદિત્યએ દૂરથી કહ્યું. પ્રિયા માટે, તારા માટે નહીં. હું આશા નહોતો રાખતો કે તું આવીશ. હું આ સરળ બનાવવા નથી આવ્યો. આદિત્યએ કહ્યું. હું તમારી સાથે કેટલીક વસ્તુઓ કહેવા આવ્યો છું. મારા માટે. રજતે માથું હલાવ્યું. હું કહી શકું છું કે તમને માફ કરું, પણ આ જૂઠું હશે. હું તમને માફ નથી કરતો. જે તે મને કહ્યું તેના માટે નહીં, તે તો વીતી ગયું. પણ જે તમે મારી માતાને કર્યું, તે તેને એક નવજાત સાથે સડક પર છોડી દીધી. તમે તેને પોતાની પીઠ તોડવા પર મજબૂર કરી. તેણે મારા માટે પોતાની જિંદગી કુરબાન કરી, જ્યારે તમે તમારી પરફેક્ટ જિંદગી બનાવી રહ્યા હતા. રજત રડી રહ્યો હતો. હું જાણું છું, એટલે હું શાંતિથી નથી મરી શકતો, અને તમને ન કરવું જોઈએ. આદિત્યએ કહ્યું. તે બોજને અંત સુધી લઈ જાઓ, કારણ કે તે કાર્યોના પરિણામ હોય છે. બસ હું ઈચ્છતો હતો કે તમે જાણો. રજતે કહ્યું કે હવે હું જોઉં છું કે તું કેટલો અસાધારણ છે. હું અંધ હતો. મેં એક અવિશ્વસનીય દીકરાને જાણવાથી પોતાને વંચિત કર્યો. સાચું, આદિત્યએ જવાબ આપ્યો. તમે બધું ખોઈ દીધું. મારા પહેલા પગલાં, મારું ગ્રેજ્યુએશન, મારી જિંદગી. અને સૌથી દુઃખદ વાત એ છે કે તમે આ મજબૂરીથી નથી ખોયું, પણ પસંદગીથી. પણ હું તમને એક વસ્તુ માટે ધન્યવાદ આપું છું. જો તમે રોકાયા હોત તો તમે મારા બાળપણને જડ કરી દીધો હોત. તમારું છોડી જવું, ભલે ગમે તેટલું પીડાદાયક કેમ ન હોય, સૌથી સારી ભેટ હતી જે તમે અમને આપી શકતા હતા. તેમને અમને વધવાની, ચમકવાની આઝાદી આપી. હું માફીને લાયક નથી, રજતે ફૂસફૂસાતા કહ્યું. નહીં, પણ હું તમને કંઈક વધુ સારું આપીશ. ઉદાસીનતા. તમે મારા દિલમાં હવે જગ્યા નથી લેતા, અને હું મારી જિંદગી ખુશ જીવીશ, પાછળ ફર્યા વગર. ઓહ, અને આવતા અઠવાડિયે મારા લગ્ન છે, અને જો મારા બાળકો થાય તો તેઓ માત્ર એક જ દાદાને જાણશે, મારી અસલી પિતાને. જો કે તે મારા જન્મ પહેલાં મરી ગયા, કારણ કે પિતા તે છે જે પાળે, અને તમે ક્યારેય મારા પિતા નહોતા. અમે ત્યાંથી બહાર આવ્યા. ગલિયારામાં આદિત્યએ ઊંડો શ્વાસ લીધો. હું આઝાદ છું, તેણે મને કહ્યું. રજત 3 દિવસ પછી મરી ગયો. આદિત્યએ શિષ્ટાચાર માટે પ્રિયાને ફૂલો મોકલ્યા, પણ અંતિમ સંસ્કારમાં ન ગયો. લગ્નનો દિવસ આવ્યો. ચર્ચમાં પ્રેમથી ભરેલું હતું. નેહા સુંદર લાગી રહી હતી. જ્યારે વરરાજાના આવવાનો સમય આવ્યો, કોઈ પિતા નહોતા, પણ માતા હતી. હું તેની સાથે ગલિયારામાં ચાલી. મારું દિલ ગર્વથી ફાટી રહ્યું હતું. દરેક પગલું તે બધા લોકોને જવાબ હતો જેમણે કહ્યું હતું કે આ બાળક કંઈ નહીં કરે. દરેક પગલું તે માણસને જવાબ હતો જેણે પોતાની સૌથી મોટી આશીર્વાદને ત્યાગી દીધી હતી. વેદી પર પહોંચતા પહેલા આદિત્યએ મંડળી તરફ ફરીને કહ્યું. નેહાને પ્રેમનું વચન આપતા પહેલા મારે મારી માતાનો ધન્યવાદ કરવો છે. માં, તમે મને શીખવ્યું કે બિનશરતી પ્રેમ શું હોય છે. તમે મને શીખવ્યું કે અસલી વિકલાંગતા પ્રેમની કમી છે. હું જે કંઈ પણ છું તે તમારા કારણે છું. તમારી વસ્તુ. કોઈ આંખો સૂકી નહોતી. પાર્ટીમાં મારા દીકરાએ પહેલો ડાન્સ કરતા જોઈને મેં વિચાર્યું કે અમે કેટલા દૂર આવ્યા. જિંદગીની વિડંબના. તે માણસ જેને અમને છોડ્યા, એકલો અને પસ્તાવામાં મર્યો, અને અમે ખામીયુક્ત વાળાએ પ્રેમ અને સફળતાની ભરેલી જિંદગી બનાવી. આજે મારી 63 વર્ષની ઉંમરે હું તમને કહું છું, દરેક આંસુ આના લાયક હતા. અને જો હું સમયમાં પાછી જઈ શકતી તો હું કંઈ ન બદલતી, કારણ કે દરેક ચેલેન્જ તે અસાધારણ માણસને બનાવ્યો જે મારો દીકરો છે. પણ તે પહેલાં હું મારી વાર્તા પૂરી કરું. મારે તમને કેટલીક મહત્વપૂર્ણ વાતો કહેવી છે. કેટલાક પાઠ જે મેં આ યાત્રામાં શીખ્યા. જીવનનો પહેલો પાઠ, ક્યારેય કોઈને તેમની બાહ્ય દેખાવટ કે ડાયગ્નોસિસથી પરિભાષિત ન કરો. આદિત્યને ડાઉન સિન્ડ્રોમ છે, પણ આ તે નથી જે તે છે. તે એક શાનદાર ડૉક્ટર છે, એક પ્રેમ કરનારો દીકરો, એક સારો માણસ. સિન્ડ્રોમ માત્ર તેના ડીએનએનો એક હિસ્સો છે, તેની આત્માનો નહીં. બીજો પાઠ, એક માતાની તાકાત અવિશ્વસનીય છે. જ્યારે દુનિયાએ મને કહ્યું કે હું હાર માની લઉં, કે આ ખૂબ મુશ્કેલ છે, કે મારો દીકરો ક્યારેય કંઈ નહીં કરે, મેં તે અવાજો બંધ કરી દીધા અને મારા દિલને સાંભળ્યું. હું તે નથી જે હું કરવા ઈચ્છતી હતી. હું તે છું જે મારે કરવું હતું, અને તે જ તાકાતે અમને બચાવ્યા. ત્રીજો પાઠ, પ્રેમ અને ત્યાગ અસલી વિરાસત છે. રજત પાસે પૈસા હતા, હેસિયત હતી, બધું હતું, પણ તેની પાસે પ્રેમ નહોતો. અને અંતમાં તે જે મહત્વ રાખે તે નથી જે તમે આપો છો, પણ તમે કેવી રીતે પ્રેમ કરો. મારી પાસે ક્યારેય પૈસા નહોતા, પણ મારી પાસે પ્રેમ હતો, અને તે જ પ્રેમ હતો એક જેણે ડૉક્ટર બનાવ્યો. ચોથો પાઠ, ક્યારેય કોઈને તમે કહેવા ન દો કે તમે શું કરી શકો છો કે નહીં. લોકોએ કહ્યું આદિત્ય ક્યારેય કંઈ નહીં બોલે. તેણે બોલ્યો. લોકોએ કહ્યું કે ક્યારેય સ્કૂલ નહીં જઈ શકે. તે ગયો. લોકોએ કહ્યું તે ક્યારેય ડૉક્ટર નહીં બની શકે. તે બન્યો. અને સૌથી સારાઓમાંથી એક, બીજાઓની સીમાઓ ન માનો, તમારી પોતાની સીમાઓ બનાવો.
પાંચમો પાઠ, માફી જરૂરી છે પણ સીમાઓ પણ. મેં રજતને માફ ન કર્યો, પણ મેં તેના પર નફરત રાખવાનું પણ બંધ કરી દીધું. મેં તેને અપ્રાસંગિક બનાવી દીધો, અને તે સૌથી શક્તિશાળી વાત છે જે તમે કરી શકો, તે લોકોને તમારી જિંદગીમાં જગ્યા ન આપવી જેણે તમને દુઃખ પહોંચાડ્યું. છઠ્ઠો પાઠ, શિક્ષણ અને જલ્દી ઉત્તેજના બધું બદલી દે છે. જો મેં આદિત્ય સાથે થેરાપી ન કરી હોત, જો મેં તેને પ્રોત્સાહિત ન કર્યો હોત, જો મેં તેના શિક્ષણ માટે ન લડી હોત, તો કદાચ તેનું જીવન અલગ હોત. સ્પેશિયલ નીડ્સવાળા બાળકોને બમણું રોકાણ જોઈએ, બમણો પ્રેમ જોઈએ, બમણી મહેનત જોઈએ, પણ પરિણામ તે અમૂલ્ય છે. સાતમો પાઠ, તમે એકલા નથી. જ્યારે હું સૌથી વધુ હાલેલી મહેસૂસ કરી રહી હતી, નાની મદદ આવી. એક દયાળુ નર્સ, એક સમજદાર પ્રિન્સિપાલ, એક સમર્પિત ડૉક્ટર. મદદ માંગવાથી ન ડરો, સપોર્ટ ગ્રુપ શોધો, એવા લોકો શોધો જે સમજે તમારે એકલા આ બધું કરવાની જરૂર નથી. આઠમો પાઠ, દરેક બાળકની પોતાની સમયરેખા હોય છે. આદિત્યએ બીજાઓથી મોડેથી બોલવાનું શરૂ કર્યું, મોડેથી ચાલવાનું શરૂ કર્યું, પણ તેને શરૂ કર્યું. સરખામણી ન કરો. તમારા બાળક સાથે ધીરજ રાખો. દરેક નાની પ્રગતિ મનાવો. દરેક માં, દરેક પગલું, દરેક સ્મિત, તે બધી જીત છે. નવમો પાઠ, પોતાની તબિયતની દેખભાળ કરો. હું એટલું કામ કરતી રહી કે હું બીમાર પડી ગઈ. જો આદિત્યએ મને મજબૂર ન કરી હોત, તો કદાચ આજે હું તેના લગ્ન ન જોઈ શકતી. તમે કોઈની દેખભાળ નથી કરી શકતા જો તમે પોતે તૂટી જાઓ. થોડો આરામ કરો, ખાઓ, ડૉક્ટર પાસે જાઓ. દસમો અને છેલ્લો પાઠ, પ્રેમ હંમેશા જીતે છે. હંમેશા, ભલે ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય, ભલે ગમે તેટલો દર્દ કેમ ન હોય. પ્રેમ રસ્તો શોધી લે છે. રજત પાસે બધું હતું પણ પ્રેમ નહોતો, અને તે ખાલી મર્યો. અમારી પાસે કંઈ નહોતું પણ પ્રેમ હતો, અને અમે બધું બનાવી લીધું. આજે જેમ હું મારી નાની બાલ્કનીમાં ઊભી રહું, મલાડની સવારની અવાજો સાંભળતા, હું પાછળ ફરીને જોઉં છું અને હસું છું. તે 28 વર્ષની છોકરી જે ગભરાયેલી હતી, ખોવાયેલી હતી, એકલી હતી, તે એક યોદ્ધા બની ગઈ. તે બાળક જેને દુનિયાએ ખામીયુક્ત કહ્યું, તે એક ઉપચારક બની ગયો. આદિત્ય હવે તેના જીવનમાં છે, નેહા સાથે તેમના સપનાઓનો પીછો કરતા. અને હું શાંતિમાં છું, જાણું છું કે મારું કામ સારી રીતે કર્યું. મેં માત્ર એક દીકરાને જીવતો ન રાખ્યો, મેં એક એવા માણસને બનાવ્યો જે દુનિયાને બદલી રહ્યો છે. દર બુધવારે હું હોસ્પિટલ જાઉં છું, જ્યાં મેં સ્પેશિયલ નીડ્સવાળા બાળકોની માતાઓ માટે એક સપોર્ટ ગ્રુપ શરૂ કર્યું. હું તેમને મારી વાર્તા જણાવું, હું તેમને આશા આપું છું, કે હું તેમને જણાવું છું કે હા, મુશ્કેલ છે, હા, તમે રડશો, તમે થાકશો, પણ હા, આ તેને લાયક છે. તમારું બાળક અદ્ભુત વસ્તુઓ કરી શકે. પ્રેમ જીતશે. અને જ્યારે તે માતાએ આશા ગુમાવતી દેખાય, હું તેમને આદિત્યની એક તસવીર દેખાડું, પોતાના સફેદ કોટમાં બાળકોને જોતા, હસતા, અને હું કહું છું, આ મારો દીકરો છે, તેને ડાઉન સિન્ડ્રોમ છે, અને તે જીવન બચાવે છે. અને તેમની આંખોમાં હું તે જ જોઉં છું જે મેં 18 વર્ષ પહેલાં મહેસૂસ કર્યું હતું, આશા. ક્યારેક હું વિચારું છું, જો રજત ટોકાયો હોત, શું આદિત્ય હજી પણ આટલો શાનદાર હોત? કદાચ નહીં. કદાચ તેની રોશની ધીમી થઈ જાત. કદાચ રજતના પૂર્વગ્રહો, તેની શરમ, તેનો ગુસ્સો ધીમે ધીમે મારા દીકરાને તોડી નાખત. એટલે અજીબ રીતે હું આભારી છું તેનું છોડી દેવું. તેણે અમને ઉડાવવાની જગ્યા આપી. ગયા મહિને આદિત્ય અને નેહાએ મને જણાવ્યું કે તેઓ એક બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. હું દાદી બનવાની છું. જ્યારે આદિત્યએ સમાચાર આપ્યા, તેણે મને પૂછ્યું, માં, જો બાળકને પણ ડાઉન સિન્ડ્રોમ હોય તો શું તમને ખરાબ લાગશે? મેં તેનો ચહેરો મારા હાથોમાં લીધો અને કહ્યું, મારા દીકરા, જો તારું બાળક તારા જેટલું અડધું પણ અદ્ભુત છે, તો તે એક આશીર્વાદ હશે. સિન્ડ્રોમ હોય કે ન હોય. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે હજી પણ તે નાનો છોકરો જે તે પોતાની માતાની મંજૂરી ઈચ્છે, તે હજી પણ મારું બાળક છે. અને હવે, જેમ હું આ વાર્તા પૂરી કરું છું, હું તમારી પાસેથી કંઈક માગવા માંગુ છું. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય, જો તમે કંઈક શીખ્યા, જો તમે કંઈ મહેસૂસ કર્યું, તો કૃપા કરીને લાઇકનું બટન દબાવી દો. આ મને જણાવે છે કે આ વાર્તાઓ મહત્વ રાખે. કોમેન્ટમાં મને જણાવો કે તમે કયા શહેરથી છો. મને જણાવો જો તમે ક્યારેય કોઈ એવા વ્યક્તિને જાણ્યો છે જેને ઓછો આંકવામાં આવ્યો અને જેણે બધાને ખોટા સાબિત કર્યા. મને જણાવો જો તમે એક માતા છો જે સંઘર્ષ કરી રહી છે અને આશાની જરૂર છે. મને જણાવો જો તમે એક પિતા છો જે પસ્તાઈ રહ્યા છે અને માફી ઈચ્છે. મને જણાવો કે જો તમે એક યુવાન વ્યક્તિ છો, ડાઉન સિન્ડ્રોમ કે કોઈ બીજી પરિસ્થિતિ સાથે જે સપના જોઈ રહ્યા છે. અને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું, તો કૃપા કરીને હમણાં જ કરો. આવી જ બીજી વાર્તાઓ લાવવા માટે સંઘર્ષની, જીતની, ન્યાયની, પ્રેમની ઘંટડીનું બટન દબાવો, જેથી તમને દરેક નવી વાર્તાની સૂચના મળે. અને જો તમે ચેનલને વધુ સપોર્ટ કરવા માંગો છો, તો મેમ્બર બની જાઓ. દરેકનો પ્રેમ અને સપોર્ટ મારા દિલમાં છે. હું તમને બધાને મારો પ્રેમ અને આશીર્વાદ મોકલું છું. અને યાદ રાખો, ક્યારેય કોઈને તમારી કિંમત પરિભાષિત ન કરવા દો. તમે જે છો તે તમારા માટે કોમર્શિયસથી નહીં, તમારા દિલથી નક્કી થાય છે. તમે જે કરી શકો તે બીજાઓના અભિપ્રાયથી નહીં, તમારા મહેનતથી નક્કી થાય. અને સૌથી મહત્વનું, પ્રેમ હંમેશા
રસ્તો શોધી લે છે. જો તમે એક માતા છો, સ્પેશિયલ નીડવાળા બાળક સાથે, મને સાંભળો, તમે એકલા નથી. આ મુશ્કેલ હશે, તમે રડશો, તમે ડર લાગશે, પણ જુઓ મારી તરફ, મેં કહ્યું, અને જો હું કરી શકું, તે 28 વર્ષની છોકરી જેની પાસે કંઈ નહોતું, કોઈ નહોતું, તો તમે પણ કરી શકો છો. તમારું બાળક દુનિયાને બદલી શકે. તેમને મોકો આપો, પોતાના પર વિશ્વાસ રાખો અને ક્યારેય હાર ન માનો. પ્રિય દર્શકો, આજની વાર્તા અહીં પૂરી થાય, પણ અસલી વાર્તા, આદિત્યની વાર્તા હજી ચાલુ છે. તે દરરોજ બાળકોને બચાવે, તે દરરોજ લોકોને પ્રેરિત કરે છે, તે દરરોજ સાબિત કરે છે કે કંઈ પણ અશક્ય નથી. અને હું બસ એક ગર્વિત માતા છું જે જુએ છે અને વિચારે છે, આ બધું તેના લાયક હતું. દરેક આંસુ, દરેક દર્દ, દરેક તકલીફ, કારણ કે અંતમાં પ્રેમ જીત્યો. ધન્યવાદ મને સાંભળવા માટે. ધન્યવાદ મારી વાર્તા શેર કરવા માટે. આગલી વાર્તામાં મળીએ છીએ. ત્યાં સુધી પોતાનો અને પોતાના પ્રિયજનોનો ખ્યાલ રાખો અને યાદ રાખો, તમે જેટલું વિચારો છો તેના કરતાં ક્યાંય વધુ મજબૂત છો.